આજના ત્રીજા દિવસે પૂર્ણાવતીના દિને જીવન જીવવાની કળા શીખવાડશે પૂજ્ય અપૂર્વણી સ્વામી. યત સંકલ્પાત તપતિ તપનો વાતિ વાતઃ સમિંદે વહનિર્દત્તે ધરણીરુદધિર લંગતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્મવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. ઉમાપતિ મહાદેવની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની. વિદેશની અંદર જનરલ ઇલેક્ટ્રિક નામની બહુ જ મોટી કંપની છે. આપણા ત્યાં જીઈબી છે, અત્યારે એનું નામ પીજીવીસીએલ થયું છે. અમદાવાદમાં એઈસી છે. એ રીતે વિશ્વની આ પ્રખ્યાત કંપની છે જનરલ ઇલેક્ટ્રિક કંપની. એની અંદર એક મશીન કંઈક ખોટકાયું હશે, એટલે મશીનને રિપેર કરવાનું હતું. બધા લોકોએ પ્રયત્ન કર્યા પણ થયું નહીં. પછી એક મિકેનિકને ત્યાં બોલાવ્યા. નામ હતું એમનું ચાર્લ્સ સ્ટેઇનમેટ્સ. ચાર્લ્સ સ્ટેઇનમેટ્સ ત્યાં આવ્યા, મશીનને જોયું, આજુબાજુ હર્યા ફર્યા. પછી એમણે ત્યાંથી હથોડી માગી, એ જ કંપનીના માલિકો પાસે હથોડી માગી કે એક નાનકડી હથોડી આપો. હથોડી લીધી. હથોડી લીધા પછી મશીનમાં એક પોર્શન ઉપર એમણે એક ટચકો માર્યો. જેવો ટચકો માર્યો, ગા માર્યો ને મશીન પાછું રિસ્ટાર્ટ થઈ ગયું. કેટલાય દિવસોથી કલાકોથી મશીન બંધ હતું, એ પેલા ભાઈ એક ટકોરો માર્યો ને મશીન સ્ટાર્ટ થઈ ગયું. પછી એ તો નીકળી ગયા ત્યાંથી. એમણે જ્યાં સર્વિસ આપી એનું બિલ મોકલાવ્યું. એ બિલ હતું $10,000. 10,000 રૂપિયા નહીં, $10,000. એટલે આ કંપનીના માલિકોએ, વ્યવસ્થાપકોએ ફરીથી એમને ફોન કર્યો કે આપે બિલ મોકલાવ્યું, એમાં કઈ તકલીફ થઈ લાગે છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2-3 મીંડા વધી ગયા લાગે છે. કદાચ $10 કે $100 સુધી, $1,000 સુધી સમજી શકાય. આ $10,000, હથોડી મારવાના $10,000, આટલા બધા કઈ હોતા હશે? એમણે બહુ સરસ જવાબ આપ્યો કે હથોડી મારવાનો તો $1 છે, હથોડી ક્યાં મારવી ને એના 9,999 છે. હથોડી મારવામાં તો $1 છે, 9,999 હથોડી ક્યાં મારવી? ફોલ્ટ તમે ક્યાં પકડી શકતા હતા? મેં મારી દુકાનમાંથી, કંપનીમાંથી હથોડી નહોતો લાવ્યો, તમારી જ હથોડી વાપરી છે, એનાથી જ ગા કર્યો છે. પણ છતાં તમને ખબર નહોતી પડતી એ કળા મારી પાસે હતી. આજે લુહાર દિવસ દરમિયાન કેટલા બધા હથોડા મારે છે. ગણ મારે મોટા મોટા, નાની હથોડી નહીં, ગણ મારે. પણ એ લુહાર હથોડાના ગણથી જેટલું ન કમાય એટલો સોની એર કન્ડિશનમાં બેઠા બેઠા નાનકડી હથોડીથી કમાય. સોનીની હથોડી તો સાવ નાની છે, લુહારનો તો મોટો ગણ હોય છે. એ કયા પ્રકારનું કામ કરે છે, કઈ કળા એની પાસે છે, એ અગત્યનું છે. અહીંયા આપણા ત્યાં રોડ રસ્તાનું કામ કરતા હોય છે ડામરનું મજૂરો. ઉનાળાના દિવસો હોય, ધોમધકતો તાપ, 43-44 ડિગ્રી ગરમી, એમાં ડામર ગરમ કરવાનો હોય લિક્વિડ કરવા માટે. એ ડામરનો તાપ, કોન્ટ્રાક્ટર ગુસ્સે થતા હોય, પવન વાતો હોય, ધૂળ ઉડતી હોય, છોકરાઓને ઝાડ પર ટીંગાડ્યા હોય,
આવી કાળી મજૂરી મજૂરો કરે છે, આદિવાસી ગોધરિયા મજૂરો બધા આખો દિવસ કામ કરે. એ લોકોનો રોજ કેટલો હોય છે? 100, 125, બહુ તો કદાચ 150 રૂપિયા આપતા હશે. એની સામે જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી, મુકેશ અંબાણીની રિફાઇનરીમાં અમે લોકો ગયા હતા. ત્યાં કેટલાક માણસો એવા છે, દે લીવ ઇન બોમ્બે, વર્ક ઇન જામનગર. રહે છે બોમ્બે અને સર્વિસ કરે છે જામનગરમાં. એટલે એ લોકોને પૂછ્યું કે તમને લેવા મૂકવા કઈ રીતે આવો? એ કે પ્લેન, રિલાયન્સની ચાર્ટર્ડ ફ્લાઇટ છે, અમને રોજ લેવા મૂકવા માટે આવે છે. સ્પેશિયલ બોમ્બે થી જામનગર લેવા મૂકવા માટે ફ્લાઇટ આવે છે. પછી એ લોકોનો સેલરી પૂછ્યો, 10 લાખ 15 લાખ રૂપિયા એમનો સેલરી. કશું વર્ક કરવાનું નહીં. એ લોકોને લેપટોપ પર બેઠા બેઠા થોડું વર્ક કરતા હતા, ચેકબુક પર સિગ્નેચર કરતા હતા. હવે આ મજૂરનો ફોટોગ્રાફ પાડવામાં આવે અને સામે આ પેલા રિલાયન્સ વાળાના ફોટોગ્રાફ પાડે તો વધારે કામ કરતું એવું કોણ લાગે? આ મજૂર લાગે. પણ છતાં એને પગાર ઓછો મળે છે, કારણ કે એની પાસે કળા નથી, એ એજ્યુકેશન નથી, ટેલેન્ટ નથી. આજે દુનિયાની અંદર માણસો જે કમાય છે ટેલેન્ટથી કમાય છે. એકવાર એક ફેરિયો વાંસળી વેચવા માટે નીકળ્યો. પાવો વગાડવાનો આવે ને વાંસળી, એટલે બાળકે જીદ કરી કે મમ્મી મારે પણ આ વાંસળી લેવી છે. એની માતાએ પેલા વાંસળી વેચનારાને ઉભો રાખ્યો કે ભાઈ કેટલાનો મળે? એ કે 2 રૂપિયાનો પાવો છે, વાંસળી છે. એ કે આપને મારા દીકરાને ઈચ્છા છે. વાંસળી લઈ દીધી. બાળકે વગાડવાનો પ્રયત્ન કર્યો પણ બરાબર વાગી નહીં. લઈને મમ્મીને કહે છે કે મમ્મી આ ડિફેક્ટિવ પીસ લાગે છે, મને બદલાઈ આપો ને. એની માએ રિક્વેસ્ટ કરી, એટલે પેલા ભાઈએ બીજો પીસ, બીજો પાવો કાઢીને આપ્યો. એમાં ફૂંક મારી તો એ બરાબર કઈ સૂર ન નીકળ્યા. એટલે પેલો બાળક એમ કહે છે કે આ ભાઈ પોતે વગાડે છે ને સારો છે. નહીં, સેલ્સમેન પોતાની પાસે એક પીસ રાખતો હોય સારો. એટલે પેલા ભાઈ પોતે જે વગાડતા હતા એડવર્ટાઇઝિંગ નો પીસ, એને આપ્યો પોતાનો પ્રસાદીનો થૂંક વાળો થયેલો પાવો. એ પાવો પેલા છોકરાને આપ્યો અને એમાંથી એને વગાડવાનો પ્રયત્ન કર્યો તો એ સારા સૂર ન નીકળ્યા. એટલે છોકરો ગુસ્સે થઈ ગયો, નાનો બાળક હતો. એને પાવો લઈ અને પેલા પથ્થર પર અથાડી અને તોડી નાખ્યો. એ કે ભંગાર છે આમની પાસે, સરખું નીકળતું જ નથી. એટલે પેલા વાંસળી વેચનારાએ બાળકને પૂછ્યું, તને વગાડતા આવડે છે? કે એમાં વગાડવાનું શું, ફૂંક જ મારવાની હોય ને. ફૂંક મારું તો એ સુર તો નીકળતા જ નથી. પછી વેચનારો બોલે છે, ખાલી મારા પાવા નહીં, દુનિયાની તમામ કંપનીના પાવા તું ભેગો કરીશ ને તો એ તું વગાડી નહીં શકે, કારણ કે તને વગાડતા નથી આવડતું. ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં આવે એટલે તમે વગાડી શકો? હાર્મોનિયમ અહીંયા જ પડ્યું હોય. હાર્મોનિયમમાં કરવાનું શું હોય છે? આમ ધમણ મારવાની એટલે હવા ભરાય, અને આગળ સ્વીચો હોય કાળી ધોળી, આમ આમ દબાયા કરવાની. દબાઈ જોજો, ટૂં ટૂં થાય, સુર કશા નીકળે નહીં, બેસુરું થાય. વાંસળી આપણને ખબર છે, તબલા આપણને ખબર છે. ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં લેવાથી વાગવાનું ચાલુ નથી થઈ જતું, એને વગાડવાનું શીખવું પડે છે. તંબુરામાં તારમાં જાજુ શું હોય છે? પણ એ તારની અંદર તો સારેગમ પધનિસા છે. એ તારની અંદર ખાલી 2 તારની અંદર તમામ સુર રહેલા છે, એ લખેલા નથી હોતા. આ જેટલા લોકો ઓર્ગન વગાડે છે, હાર્મોનિયમ વગાડે છે, એને પૂછજો કે સા ક્યાં છે, રે ક્યાં છે, ગ ક્યાં છે, લખેલું છે? કમ્પ્યુટરના કીબોર્ડ ઉપર લખેલું હોય છે, ASDFG સેમિકોલોન એ બધું લખેલું હોય કીબોર્ડ ઉપર. હાર્મોનિયમના ઉપર કશું લખેલું નથી, પણ એને ફાવટ આવી જાય પછી તો નીચે જોતા આંખો બંધ કરીને અંદરથી સુર નીકળ્યા કરે છે. સુર ક્યાં છે? આંગળીઓમાં છે, સ્વીચોમાં છે. સુર અહીંયા સેટ થાય છે, અહીંયા સેટ થાય. એ કળાની ટ્રેનિંગ ત્યાં લેવાની છે. સચિન તેંડુલકર જે બેટ થી રમે છે એ જ બેટ કદાચ અહીંયા બેઠેલાને આપવામાં આવે. એનું પેડ, એનું હેલ્મેટ, એના ગ્લોવ્સ, એનું સહારાનું ટી શર્ટ, એના શૂઝ, એના સોક્સ બધું જ પહેરાઈ દેવામાં આવે રાજકોટના કોઈક માણસને. અને પછી સચિનની જગ્યાએ ત્યાં પીચ પર ઉતારે તો સચિન જેટલા રન થાય. એના જેવા કપડા પહેરેલું બેટ લો એટલે રન થવા માંડે. એના જેવી ટેલેન્ટ આત્મસાત કરવી પડે છે. કળા આત્મસાત થાય તો થાય. ડોક્ટરો શું કરે છે? જાજુ ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. હવે ડોક્ટરને જે ખબર પડે થોડીક તો આપણને પડવા માંડી હોય છે, પણ જાતે કરાય છે બધું. બાયપાસની અંદર શું હોય છે? બાયપાસની અંદર તમારે બ્લોકેજ થઈ ગયું છે, એન્જિયોગ્રાફી દ્વારા ખબર પડી, સ્ટેન્ટ મુકાવાથી પણ ચાલે એવું નથી, એટલે બાયપાસ કરવાનું છે. બાયપાસની અંદર પહેલા તો ક્લોરોફોર્મ સુંગાડ્યા પછી છાતી પરના વાળ દૂર કરે,
છાતી ચીરે, પછી બક્કલથી ફિટ કરી દે બે બાજુ છેડા, અને પછી આસિસ્ટન્ટ દ્વારા બધું કામ કરે, હૃદય કાઢે, નીચેથી આર્ટરી લે, અને પછી જેમ રસ્તો ડાયવર્ઝન આપીને બાયપાસ કરે એમ જ્યાં બ્લોકેજ હતા એની સાઈડ પર મૂકી દે, બાજુની એક નળી, એટલે બ્લડ જે સર્ક્યુલેશન થતું હતું એ રૂટીનમાં ગોઠવાઈ જાય, પછી પાછું અંદર મૂકી દે, પાછા ટાંકા લઈ લે, થોડાક દિવસ સુધી પેઇન કિલર ટેબ્લેટ આપે, ઇન્જેક્શન આપે, થોડા દિવસ હોસ્પિટલમાં રાખીને પછી દર્દીને ઘેર મોકલી દે, મહિના 2 મહિનામાં તો રૂજ આવી જાય, હાજા થઈ જાય. બોલો બાયપાસમાં આટલું જ હોય છે ને? હા કે ના? બરાબર ને? હવે તમારે કોઈ સગા બીમાર પડે ને બાયપાસ કરવાનું થાય ને મારી પાસે લાવજો. હું બોલી ના ગયો, બધું આવડે જ છે ને મને, આ તો ખાલી બોલવામાં આવડે છે. એમ કઈ બાયપાસ થતા હશે? છાતી ચીરવી પણ એમ ચીરાય છે, હૃદય બહાર કઢાય એમ કઢાય છે. કળા, ડોક્ટર પાસે કળા છે, એની પાસે ટેલેન્ટ છે. તો જેની પાસે ટેલેન્ટ છે એની કિંમત છે. એટલે આપણા પારાયણનો વિષય છે જીવન જીવવાની કળા. બાહ્ય કળાને આધારે માણસ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જીવનની કળાને આધારે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આજે મોટે ભાગે માણસોની દોટ પ્રસિદ્ધિ તરફ છે, સિદ્ધિ તરફ નથી. આજે બાહ્ય કળાને આધારે તમે ઊંચાઈ પર પહોંચી શકો, પરંતુ જીવન જીવવાની કળાને આધારે તમે લોકોના હૃદયની ઊંડાઈ સુધી પહોંચી શકો છો. પહેલા દિવસે આપણે વાત કરી હતી પોતાની જાત સાથેનો સંવાદ. આપણે કેળવવાની જરૂરિયાત છે. રોજ બેસો, પોતાની જાત સાથે બેસો. રોજ ઘણા બધા રેસકોર્સ પર બેસવા જાય, બરાબર છે, ફ્રી હોય ક્યાંક બેસીએ, કોઈકની સાથે બેસીએ છે, કોઈક આપણી સાથે બેસે આપણને ગમે છે, પરંતુ આપણા શાસ્ત્રો આપણને એમ કહે છે રોજ પોતાની જાત સાથે થોડુંક બેસવું, રોજ પોતાની જાત સાથે થોડુંક વાર્તાલાપ કરવો. હું કોણ છું? મારું નામ શું છે? હું પૃથ્વી પર શાના માટે આવ્યો છું? મારી અંદર સુટેવો કુટેવો કેટલી છે? હું જ્યારે જન્મ્યો ત્યારે કેવો હતો? પ્રાઇમરીમાં આવ્યો ત્યારે કેવો હતો? લગ્ન પહેલા કેવો હતો? લગ્ન પછી કેવો છું? જાતે પોતાનું જ મૂલ્યાંકન. જેમ આપણે રાજકોટમાં રહેવા આવ્યા એ સમયે આપણી પાસે બેલેન્સ કેટલું હતું? પહેલા પગારમાં નોકરી સ્ટાર્ટ કરી તારે પહેલો પગાર કેટલો હતો અને તારે 6th પેની અંદર પગાર કેટલો છે? પહેલા 2,500 પગાર હતો તો એ ઘરમાં શાંતિથી પૂરું થતું હતું, અને અત્યારે 20-25,000 છે. અત્યારે કેવું છે? સહેજ પોતાનો વિચાર કરીએ. આ જેટલો વિચાર કરતા શીખી જઈએ છીએ એટલે પહેલો મુદ્દો એ છે આત્મસંવાદ, પોતાની જાત સાથેનો વાર્તાલાપ. જીવન જીવવાની કળા આ છે. હું દુખી કેમ થઉં છું? રોજ પોતાની જાત સાથે વિચાર. મને દુખી કરનાર છે કોણ? એકવાર એક ભાઈ સંતો પાસે, અમારી પાસે આવ્યા. મને કે સ્વામી મારો બાળક બહુ રડતો હતો. બાળક હોય એટલે રડે, પણ કે સ્વામી છાનો જ નહોતો રહેતો. શું થયું? એક એની મમ્મીએ ફીડિંગ કરાવવાનો પ્રયત્ન કર્યો, મેં એને રમકડા આમ કર્યા, ગુગરા ખખડાવ્યા, તોય શાંત ન થાય. પછી તપાસ કરી, કઈ ખબર ના પડે. ડોક્ટર પાસે લઈ ગયા. ખૂબ રડતો હતો. ડોક્ટર તો પીડિયાટ્રિશિયન હોશિયાર, એટલે ડોક્ટર એને જોયો. કોઈ એક્સરે નહીં, કોઈ સોનોગ્રાફી નહીં, કોઈ ટેબ્લેટ નહીં, કોઈ ઇન્જેક્શન નહીં. અને ડોક્ટર કે આનો લેંગો ઉતારો તો, અથવા બાઈ ઊંચી કરો. એ કે સાહેબ રડે છે એમાં લેંગો શું ઉતારવાનો? એ કે હું કહું એમ કરો. જેવો લેંગો દૂર કર્યો એના પગ ઉપર રબર બેન્ડ ભરાઈ ગયેલું હતું. રબર આવે ને 2-3 આંટી વાળું, એ રબર બેન્ડ. એટલે ડોક્ટરે જેવું રબર બેન્ડ બાળકના પગ ઉપર, નાનકડો બાળક, મુલાયમ ચામડી એની, એટલે રબર બેન્ડ જેવું દૂર કર્યું એવો બાળક શાંત થઈ ગયો. વાત જાણે એમ બની હતી કે નાના છોકરા હોય એટલે આજુબાજુ વાળા એનાથી થોડાક મોટા એને રમાડતા હોય, એ પાછા નાના જ હોય રમાડવા વાળા, પણ એનાથી પેલો નાનો છે એટલે એને પાછા રમાડે. એમાં રમતમાં કોઈ કળવિત્રો આવી ગયો છે એટલે એને બાળકના પગ ઉપર રબર બેન્ડની 2-3 આંટીઓ મારી દીધી, અને પછી લેંગાની બાઈ નીચી કરીને હારો જતો રહ્યો. હવે બાળકથી સહન થયું એટલું કર્યું, પછી એનાથી લોહી એકદમ બંધાઈ ગયું એટલે રડવાનું ચાલુ કર્યું. રીઝન એને ખબર નથી, એના મા બાપને ખબર નથી. કારણ શું છે? જેવું રબર બેન્ડ દૂર કર્યું અને બાળક શાંત થઈ ગયો. કારણ સાવ સામાન્ય હતું, રડવાનો અવાજ જાજો આવતો હતો. એમ આપણે રડીએ છીએ જાજુ, કારણ બહુ સામાન્ય હોય છે. આ પારાયણ એના માટે છે કે આપણને રબર બેન્ડ ભરાવનારા કોણ કોણ છે, આપણને કોણ કોણ રબર બેન્ડ ભરાઈ જાય છે. ઘણાને એમની ઘરવાળીઓ રબર બેન્ડ ભરાવે એટલે રોતા હોય છે. ઘણા ઘરવાળીને રબર બેન્ડ ભરાવે એમાં રડવું આવતું હોય છે. ઘણા આડોશી પાડોશી રબર બેન્ડ ભરાઈ જતા હોય. ઘણા કોઈ જ નથી ભરાવતું, જાતે ને જાતે ભરાઈને જાતે રડે છે. નહીં, ઘણા બાળક પોતે જ પડે, પોતે જ દોડ્યા, પોતે પડે અને પાછું પોતે જ રડવાનું. આપણે શેર બજારમાં જંપલાયું, MCX માં ગયા અને રેડ પડીને પાછું આપણે જ રડવાનું. તમને કોણ છાના રાખે?
તમે જ ગોટાળા કર્યા, બુલિયનમાં પડ્યા, ખોટા ધંધા કર્યા અને પાછું તમારે જ રડવાનું. પોતાની જાત સાથેનો સંવાદ એ જીવન જીવવાની કળા છે. બીજી વાત છે બીજી વ્યક્તિ સાથેનો સંવાદ, પર આત્મ સંવાદ. બીજા માણસો સાથે રહેતા આપણે શીખીએ. બીજી વ્યક્તિ સાથે કેમ નથી રહી શકતા? હજુ તો લગ્નના થોડાક દિવસ થયા હોય અને ત્યાં છૂટાછેડાની વાત આવે છે નહીં. ડે બાય ડે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. પહેલાના જમાનામાં તમને તમારા મા બાપ જે વઢી શકતા હતા એ હવે નહીં વઢી શકે. તમને મા બાપ લાફો મારીને કહી શકતા હતા, હવે મા બાપે દીકરા દીકરીને મારવાના જમાના ગયા. પેલા સ્કૂલની અંદર અહીંયા જે ભણતા હશે, સ્કૂલમાં સાહેબો અંગૂઠા પકડાવતા, અને ગામડાની નિહાળ હોય ને તો સાહેબો ઘરનું કામે કરાવડાવે. એની બીડીઓ આપણે લેવા જવાની, સાહેબ પીટતા હોય તો બધું જ કામ સાહેબનું પાછું કરી દેવાનું. અને તોય સાહેબ પાછા અંગૂઠા પકડાવે અને ઉપર દસ્ટર મૂકે અને 2-3 ક્લાસ સુધી પાછા આવે નહીં. તોય વિદ્યાર્થીઓ ડાયે ડમરા આજ્ઞાંકિત થઈને બધું જ શિક્ષકની શિક્ષાનું પણ પાલન કરતા. હવે સાહેબો કશું જ ના કરી શકે, બોલી ના શકે. હ્યુમન રાઇટ્સના જમાના છે, ટોલરન્સનું પ્રમાણ ઘટી ગયું. કઈ ડિરેક્શનની અંદર જઈ રહ્યા છે? નાની નાની બાબતની અંદર ફ્રેઝાઇલ થઈ ગયા. એની વચ્ચે જીવન જીવવાની કળા કોણ શીખવાડશે? થોડાક મહિનાઓ પહેલા રાજકોટની અંદર કેટલીક કારના 4-વ્હીલરના ગ્લાસ તૂટ્યા હતા. એ ગ્લાસ તૂટ્યા હતા ગાયો અથડાઈ એટલે કે ભેંસો ઝઘડી એટલે? એ ગ્લાસ તોડવામાં આવ્યા હતા. કોના દ્વારા? છોકરાઓ દ્વારા. રાજકોટના નબીરાઓના છોકરા. 1-2 હતા તાલુકા મામલતદારના, ટીડીઓના, એક હતો પેટ્રોલ પંપ વાળાનો છોકરો. આ બધા લગભગ લબર મુછિયા છોકરાઓ ભેગા થઈને કાલાવાડ રોડ બાજુ કેટલીક ગાડીઓના ગ્લાસ તોડી નાખ્યા. એ લોકોને પૂરવામાં આવ્યા, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ઇન્ક્વાયરી માટે. સરવૈયા સાહેબ છે ને જતીન પટેલ પીએસઆઈ છે. ચેક કર્યું અને બેસાડ્યા. જતીન પટેલ પીએસઆઈ મંદિર આયા, મને મળવા વાત કરતા હતા. મને કે સ્વામી, આ 10-15 છોકરાને ભેગા કર્યા અને પછી એ લોકોને મેં પ્રશ્ન પૂછ્યો, વાય આર યુ ડુઈંગ ધીસ ટાઈપ ઓફ નોટોરિયસ એક્ટિવિટી? શેના માટે આવું તમે કરો છો? છોકરાએ જવાબ શું આપ્યો? જસ્ટ ફોર ફન, મજા આવે છે અમને. ગાડીઓના ગ્લાસ તોડવાની મજા. અને પોલીસ તમે કીધું તમે એને સજા? કે સ્વામી 18 વર્ષથી નીચેની ઉંમરના છે, કશું જ ના થઈ શકે, કાયદા કાનૂનથી હાથ બંધાયેલા છે. કઈ ડિરેક્શનમાં કોણ તાલીમ આપશે એને? એના માટે આ જીવન જીવવાની કળા છે. બીજાને દુઃખ પહોંચે, અરે કોઈકની ગાડીઓના ગ્લાસ તોડી નાખવાના તો કઈ આનંદ હોતા હશે? કોઈકની ગાડીઓના ગ્લાસ તોડવાના, એને બિચારાને વિન્ડ સ્ક્રીન નવો નખાવાનો, એમાં આપણને શું મજા આવી? માણસની કેટલી હલકટ વૃત્તિ થતી જાય છે. બીજાના દુઃખે મારે સુખી થવું. તો બીજો ગઈકાલનો જે મુદ્દો હતો, આપણે સૌ નિશ્ચય કરીએ, મારાથી ઓછામાં ઓછા માણસો દુઃખી થવા જોઈએ. મારાથી ઓછામાં ઓછા માણસો દુઃખી થવા જોઈએ. નાની નાની બાબતની અંદર આપણે ફ્રેઝાઇલ છીએ, તૂટી જઈએ. કોઈક આપણને સહેજ બોલેલી સાથેના સંબંધો બગાડી નાખીએ. કોઈકની સાથે બદલો લેવાની વૃત્તિ રાખીએ, બતાવી દેવાની વૃત્તિ રાખીએ. અમેરિકામાં એક લેખક છે, સ્ટીફન કિંગ એનું નામ. સ્ટીફન બહુ સારા લેખક છે. 35 નોવેલ લખી છે, 35 નોવેલ. એણે લખેલી નોવેલ પરથી પિક્ચર બન્યા છે. એની નોવેલ પરથી 8 ફિલ્મ બની છે. રાજકોટનો કયો એવો લેખક છે કે જેના લેખ પરથી ફિલ્મ બની હોય? એની 35 નોવેલોમાંથી 8 પરથી તો ફિલ્મ બની છે. કરોડો રૂપિયા કમાય છે. એક વર્ષનું લગભગ 35-40 કરોડ રૂપિયા લેખનમાંથી કમાય છે. એક નોવેલ લખવાના 3 કરોડ રૂપિયા લે છે. બહુ પ્રખ્યાત લેખક છે. થોડાક સમય પહેલા એક ગાડી લઈને જતા હશે, એની ગાડી કોઈકની ગાડી સાથે અથડાઈ, એમાં સામેવાળાનો કંઈક વાંક હશે, એમાં આને ફ્રેક્ચર થયું, આની ગાડી ડેમેજ થઈ. આને આ ભાઈએ શું કર્યું? પ્રખ્યાત લેખકે, પૈસાદાર તો હતા જ, જે ગાડી અથડાઈ હતી એની પાસેથી ગાડી ખરીદી લીધી. જે ગાડી પોતાની ગાડી અથડાઈ હતી એ ગાડી ખરીદી લીધી. ખરીદ્યા પછી શું કર્યું? પોતાના ઘરના ગરેજમાં રાખી અને લોખંડનો એક મોટો દંડો લઈ આવ્યા છે. અને રોજ જયારે ટાઈમ મળે ને ત્યારે જે ગાડી એને ફ્રેક્ચર કર્યું તેને રોજ દંડાથી ફટકારે છે. ગાડી સાથે બદલો લે છે. બોલો, ગાડી સાથે બદલો. કયા પ્રકારની માનસિકતા છે? એક જડ વસ્તુ, જડનો ક્યાં વાંક હતો? એ તો ચલાવનારો ચૈતન્ય, એનો વાંક હતો. માણસોની આ બદલો લેવાની વૃત્તિ, એની નોવેલ પરથી ફિલ્મો બને અને બદલો લેવાની વૃત્તિ તો છૂટી નથી શકતી. કઈ સાથે જીવન જીવવાની કળા એ આપણે શીખી શક્યા? બીજી વ્યક્તિ સાથે રહી શકીએ તો અહીંયા બેઠેલા બધા જ સંકલ્પ કરીએ કે ઘરમાં પત્ની સાથેના સંબંધો કેવા છે? ઘરે તમે આવો ત્યારે હાસ થાય છે કે ઘરમાંથી જાઓ ત્યારે હાસ થાય છે?
બાળકો આપણે જોઈને રાજી થાય છે કે ઘરમાં આપણે ઓફિસેથી પાછા આવીએ ત્યારે કર્ફ્યુ હોય એવું વાતાવરણ થઈ જાય છે. આપણી લોકપ્રિયતા કેટલી, આપણે ઘરના સભ્યો સાથે કેટલા પ્રેમથી રહી શકીએ છીએ. બહાર તમને લોકો ગમે તેટલા વખાણતા હોય પણ ઘરના સભ્યો સાથે જો પ્રેમથી નહીં રહી શકો તો જીવન જીવવામાં નિષ્ફળ ગયા છે. કેટલાક સફળ ડોક્ટર હોય છે પણ નિષ્ફળ પતિ હોય છે. કેટલાક સફળ બિઝનેસમેન હોય છે પણ નિષ્ફળ બાપ હોય છે. આપણે ખાલી હીરા ઘસવા નથી આયા, આપણે ખાલી ડોક્ટર થવા નથી આયા, આપણે ખાલી ફેક્ટરીઓ ચલાવવા નથી આવ્યા. બધા જ રોલ અદા કરવાના છે. ક્રિકેટની રમતમાં ખાલી બોલિંગ આવડે એને ના લઈ લેવાય, એને બોલિંગ ફાવી જોઈએ, એને થોડી ઘણી બેટિંગ આવડવી જોઈએ, એને કીપિંગ ફાવી જોઈએ, એને ફિલ્ડિંગ આવડવી જોઈએ, એને ઓલરાઉન્ડર કહેવાય. એમ જીવનની અંદર અહીંયા બેઠેલા બધા તમે કોઈકના પતિ છો, કોઈકના પિતા છો, કોઈકના પુત્ર છો, કોઈકના ભાઈ છો, બહેનો કોઈકના બહેન હશે, કોઈકની માતા હશે. તો જીવનની અંદર એક જ રોલમાં સફળ નથી થવાનું, બધા રોલમાં સફળ થવાનું છે. તમે ખાલી સફળ કર્મચારી શું કરવા થાઓ છો? સફળ પિતા પણ થાઓ, સફળ પુત્ર પણ થાઓ. કેટલાક સફળ પતિ છે પણ નિષ્ફળ સંતાન છે. પત્ની માટે સારામાં સારા પણ મા બાપ માટે ખરાબમાં ખરાબ. તો તમે પતિ તરીકે સફળ ગયા પરંતુ સંતાન તરીકે નિષ્ફળ છો. આ બધા રોલ સારી રીતે જે અદા કરી શકે છે એ પર આત્મસંવાદ છે. બીજી વ્યક્તિ સાથે કેમ રહેવું? ભૂલ થશે આમાં, થઈ શકે, કારણ કે દરેક માણસમાં અલગ અલગ સ્વભાવ છે, દરેકની અલગ અલગ પ્રકૃતિ છે. એ બધા સાથે કામ લેવાનું છે પણ થોડીક ધીરજથી કામ લઈશું તો કામ કરી શકીએ. જેમ મરચું તીખું છે, લીંબુ ખાટું છે, મીઠું ખારું છે, દરેકના અલગ અલગ ટેસ્ટ છે. ખાંડ ગળી છે, ગોળ ગળ્યો છે, આ બધું અલગ અલગ ટેસ્ટ વાળું છે. પણ સારો રસોઈયો એ કોઈ દિવસ આ વસ્તુની ફરિયાદ નથી કરતો. એ બધાને સપ્રમાણ નાખી અને દાળ સારામાં સારી બનાવે છે કે નહીં? દાળમાં મરચાની પણ જરૂરિયાત છે, ખાંડની કે ગોળની પણ જરૂરિયાત છે, ક્યાંક કોકમની પણ જરૂરિયાત છે, ક્યાંક લીંબુની કે લીંબુના ફૂલની પણ જરૂરિયાત છે, મીઠાની પણ જરૂરિયાત છે. પણ એને ભેળવતા તમને ફાવી જાય, એને મિક્સ કરતા તમને ફાવી જાય. એમ આપણી આજુબાજુમાં ક્યાંક મરચા જેવા હશે, કોઈક લીંબુ જેવા હશે, કોઈક કોકમ જેવા હશે, કોઈક આંબલી જેવા હશે. અલગ અલગ પ્રકૃતિના માણસો રહેવાના, પણ એને મિક્સ કરતા જો આપણને ફાવી જાય તો સારામાં સારી પ્રોડક્ટ આપણે આપી શકીએ છીએ. તો બીજો મુદ્દો જે હતો ગઈકાલે, વ્યક્તિઓ સાથે કઈ રીતે રહી શકાય, વ્યક્તિઓને બદલવી નહીં, વ્યક્તિઓ સાથે રહેવા માટે પોતાના અભિગમ બદલવા, એ આપણને પારાયણ શીખવે છે. અને ત્રીજો જે વાત છે, હિન્દુ સંસ્કૃતિમાં આપણને શીખવવામાં આવે છે કે જીવનની અંદર ભગવાનને વશ કરવાની કળા, કર્મ કરવાના છે, કુશળતાથી કર્મ કરવા. આપણા શાસ્ત્રોની અંદર કેટલાક લોકો એમ કહે છે કે હિન્દુ સંસ્કૃતિમાં ખાલી ભજન ભક્તિની બહુ વાતો છે. આપણા ત્યાં સાધુઓ પારાયણ કરી અને લોકોને અકર્મણ્યવાદી બનાવી દે છે. અથવા આપણા ત્યાં ખાલી ભગવાન ભરોસે છોડવાની વાતો છે પ્રારબ્ધ પર. એવું નથી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં જેટલી કર્મ કરવાની વાતો છે એટલી તો ક્યાંય વાત નહીં હોય. ગીતાની અંદર વાંચો, કર્મ તો આખો યોગ બતાવવામાં આવ્યો છે. ઉપનિષદમાં લખ્યું છે કુર્વન નેવેહ કર્માણી, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવો. આપણા ત્યાં કર્મ કરવાની વાતો કરી છે, ભગવાન ભજવાના પણ કર્મ કરતા કરતા. પણ એ કર્મ કુશળતાથી કઈ રીતે કરી શકીએ એના માટે આપણા ગીતામાં લખ્યું છે, બીજા અધ્યાયના 50મા શ્લોકમાં, યોગઃ કર્મસુ કૌશલમ. આજે જે વાત આપણે સમજવી છે, ભગવાન ભજવાની વાત, ભગવાનને વશ કરવાની કળા. બીજું બધું જ હોય પણ આ ન હોય તો તકલીફ થાય છે. એટલે યોગઃ કર્મસુ કૌશલમ. કેટલાક લોકો આનો અર્થ કેવો કરે છે ગીતાને વાંચ્યા પછી અથવા ગીતાની પારાયણમાં, કે તમે તમારું કોઈ પણ કર્મ કુશળતાથી કરો તો તમે યોગી કહેવાઓ. તમે શિક્ષક છો, સારું ભણાવો એટલે તમે યોગી થઈ ગયા. તમે ડોક્ટર છો, સારી ટ્રીટમેન્ટ કરો એટલે તમે યોગી થઈ ગયા. ગીતાજીનો અર્થ આ નથી તમે જે કર્મ સારી રીતે કરો એટલે યોગી ન થવાય. યોગઃ કર્મસુ કૌશલમ, કર્મની અંદર યોગ મેળવવાનું એ કૌશલ છે. જો ખાલી કુશળતાથી કર્મ કરવાથી જ યોગી થવાતું હોય તો લાદેન મહાયોગી કહેવાય. ઓસામા બિન લાદેન મહાયોગી કહેવાય, કે જેને આટલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યા પછી પણ 10 વર્ષ સુધી પકડાયો નહીં. મહાયોગી. કેટલાક ડોક્ટરો ખોટા ઓપરેશન કરે છે છતાં વ્હાઇટ કોલર જોબ કરતા એવું સમાજમાં બતાવે છે. સમાજ સેવકો ખોટા ઓપરેશન, સ્ટેન્ટની જરૂરિયાત ના હોય. અત્યારે આ તો મારે જાહેરમાં બોલી નથી શકાતું, બાકી મોટી મોટી હોસ્પિટલમાં એમડી ફિઝિશિયનને ટાર્ગેટ આપવામાં આવે છે
કે એક મહિનામાં આટલી બાયપાસ તો થવી જ જોઈએ, આટલી એન્જિયોગ્રાફી થવી જોઈએ. જરૂર હોય કે નહીં? આટલી એન્જિયોગ્રાફી કરો, નહીં તો આપણી હોસ્પિટલ નહીં ચાલે. મળદા ઉપર 2-2 દિવસ સુધી વેન્ટિલેટર લગાવી રાખે છે. એક ભાઈ મને મળ્યા, એના સગાવાલા મરી ગયા હતા, પછી 2 દિવસે વેન્ટિલેટર કાઢ્યું. એક દિવસે કાઢી દે તો હોસ્પિટલ કમાઈ શેમાંથી? છતાં પણ હોસ્પિટલ એટલે સમાજ સેવાનું ધામ. તો ખાલી આ લોકો મહાયોગી થઈ ગયા. ચોરી કરે છે છતાં ડોક્ટર પકડાતો નથી, એ મહાયોગી કહેવાય. અને રાજકારણી તો મહાયોગી કહેવાય. કારણ કે કેટલા ખોટા ધંધા કરે, કૌભાંડો, કરોડોના કૌભાંડો, 1,67,000 કરોડના કૌભાંડ રાજા જેવાન બધા કરે, અને તોય જલસા કરે, પકડાય નહીં. આ તો મહાયોગી. ખાલી કર્મમાં કુશળતા એ જ યોગ નથી. કર્મની અંદર યોગ ભેળવવો એ કુશળતા છે. તમે જે કર્મ કરો છો એની અંદર ભગવાનને ભેળવવાના છે. લૌકિક કુશળતા ગમે તેટલી આવી જાય તો એ શાંતિ નહીં થાય. માઇકલ એન્જેલો થઈ ગયા ચિત્રકાર, શિલ્પકાર. જે ચિત્રકાર હોય એ બધા શિલ્પકાર ન હોઈ શકે. ચિત્રકામ કરવું સરળ છે, શિલ્પકામ કરવું કઠિન છે. માઇકલ એન્જેલો ચિત્રકાર હતા, સાથે શિલ્પકાર હતા. 23 અને 26 વર્ષની ઉંમરે ડેવિડ અને પિએટાના સ્ટ્રક્ચર એમણે આખા સ્કલ્પચર કર્યા છે. વિશ્વમાં કોઈ એની કોપી નથી કરી શકતું. વિશ્વના સારામાં સારા એ સાહિત્યકાર પણ પાછા હતા. પણ એમની 90 વર્ષની ઉંમરમાં શું બોલ્યા? આઈ રિગ્રેટ that I have not done enough for the salvation of my soul. 90 વર્ષે મને મારી જાત પર ધિક્કાર છે કે મેં મારા આત્માના કલ્યાણ માટે કંઈ જ ન કર્યું. જીવન જીવવાની કળા ભગવાનને ભેળવી ના શક્યા, અશાંતિ. અર્નેસ્ટ હેમિંગવે સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. એ જ વ્યક્તિએ 52 વર્ષની ઉંમરમાં પોતાની કપાળની અંદર ગોળી મારી આત્મહત્યા કરી દીધી. ભારતનો હોકીમાં નંબર હતો વર્ષો પહેલા, અને આપણી રમત છે. એ હોકીમાં ભારતને જેણે અનેક વખત મેડલ અપાવ્યા હતા, કુંવર દિગ્વિજયસિંહ ભારતના હોકીના સ્ટાર હતા. એ કુંવર દિગ્વિજયસિંહે પોતાની જ બંદૂકથી પોતાના જ માથાની અંદર ગોળી મારીને આત્મહત્યા કરી દીધી. ક્યાં ગઈ હોકીની કળા? નેપોલિયન બેતાજ બાદશાહ કહેવાય. નેપોલિયને 32 વર્ષે અડધું વિશ્વ જીતી લીધું હતું. આપણે હાઈટ થાય ને તો રાજકોટનો એક એરિયામાં જીતાતું નથી. ખાલી કોર્પોરેટર થવું હોય ને તો કેટલું અઘરું પડે છે. 32 વર્ષે નેપોલિયન અડધું વિશ્વ જીતી લે છે. એ નેપોલિયન એમ બોલતા હતા, આઈ કેન બાય એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ. હું વિશ્વની કોઈ એવી વસ્તુ નથી જે હું ખરીદી ના શકું. અહીંયા રાજકોટમાંથી આપણે છાતી પર હાથ મૂકીને કહો એવું બોલી શકો કે રાજકોટના કોઈ પણ શોરૂમમાંથી, રાજકોટના કોઈ પણ જ્વેલર્સ શોરૂમમાંથી, કે રાજકોટના કોઈ પણ મોટા મેગા મોલમાંથી કોઈ પણ વસ્તુ હું ખરીદી શકું? બધું ના ખરીદી શકીએ આપણે, ઘણું મોંઘું છે. અહીંયા શું બોલે છે કે વિશ્વની એક એવી વસ્તુ નથી જે હું ખરીદી ના શકું. પણ એ જ નેપોલિયન પોતે શું બોલ્યા? આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસ નથી જોયા. આટલો પૈસો કમાયા પછી, આટલી પ્રસિદ્ધિ. અમે લોકો 2 વર્ષ પહેલા અમેરિકામાં આપણા મંદિરો છે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ત્યાં પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે અમેરિકા એટલાન્ટામાં હતા. એટલાન્ટાની બાજુમાં એક ગામ છે, ટાઉન છે મેમ્ફિસ. આ મેમ્ફિસમાં એક વતની એલ્વિસ પ્રેસ્લી એનું નામ. અહીંયા બેઠેલા કેટલાકે એલ્વિસનું નામ સાંભળ્યું હશે. વિશ્વનો મહાન સંગીતકાર, મ્યુઝિશિયન, જેની કેસેટો આજે પણ વિશ્વની અંદર કરોડોની સંખ્યામાં વેચાય છે. એની 75 કરોડ કેસેટો વેચાઈ હતી. 75 કરોડ ક્યારે વેચાય? એનું મ્યુઝિયમ જોવા માટે અમે સંતો ત્યાં ગયા હતા. એલ્વિસનું ઘર છે મ્યુઝિયમ. ખાલી એલ્વિસનું ઘર જોવાના $45 ચાર્જ લે છે. એલ્વિસનું ઘર જોવાના $45. અંદર પછી બધું જોયું કર્યું. એલ્વિસનું ઘર સાચવી રાખ્યું છે. એ જ્યાં મરી ગયો છો ત્યાં અખંડ દીવો કરે છે. એલ્વિસના કપડા, ચડ્ડી, બંડી બધું જ રેકોર્ડમાં સાચવી રાખ્યું છે, અને લોકો ત્યાં દર્શન કરે છે. એલ્વિસના બધા સન્માન પત્રો પણ સાચવી રાખ્યા છે. એના કરતા વધારે આશ્ચર્ય તમને એ થયું, એલ્વિસની બુક, એલ્વિસના ફોટોગ્રાફના 5 મોટા મોટા બુક સ્ટોલ છે. પછી એલ્વિસ જે નંબર પ્લેટ વાપરતા હતા ગાડીમાં, એ એલ્વિસ લખેલી નંબર પ્લેટ ત્યાં વેચાય છે, એની ડુપ્લિકેટ. એલ્વિસનું લાયસન્સ, એની કાર્બન કોપી કરી, એને લેમિનેશન કરી, અને $10 એલ્વિસનું લાયસન્સ લોકો લઈ જાય છે. એને સોવિનિયર તરીકે સાચવી રાખે છે. આપણા લાયસન્સને પોલીસ સિવાય કોઈ હાથમાં લે ખરા? કોણ સાચવે આપણા લાયસન્સને રેકોર્ડ તરીકે? એલ્વિસનું લાયસન્સ સાચવે. ત્યાં બાજુમાં 2 પ્લેન પડ્યા હતા. એ પ્લેન જોવા માટે અમને અંદર લઈ ગયા. એ એલ્વિસના હતા. એ પ્લેન પર લખ્યું હતું લીઝા મેરી, એલ્વિસની દીકરી હતી જે માઇકલ જેક્સન સાથે પરણી હતી.
એ પ્લેનમાં જેવા અમે અંદર ગયા પડેલા જ હતા, બતાવવા માટે જ રાખેલા છે, મોટા વિશાળ પ્લેન. અંદર ગયા તો પ્લેનમાં બેઠા પછી સીટ બેલ્ટ બાંધવા પડે. એ સીટ બેલ્ટ એમાં જે બક્કલ આવે ને એ સ્ટીલનું નહોતું, સોનાનું હતું. પછી વોશ બેસિન હતા થૂકવા માટે, કોગળા કરવા માટે, પાણી પીવા માટે. એ વોશ બેસિનમાં જે સિંક આવે ને એ સોનાની. કોગળા કેમ ના કરવા? સોનાની બોલો સિંક. આવા ભવ્ય પ્લેન પોતાના હતા. એ એલ્વિસ પ્રેસ્લીએ 40 વર્ષની ઉંમરે ગેનની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરીને મરી ગયો. આટલી પ્રસિદ્ધિ અહીંયા બેઠેલા કોઈને રાજકોટમાં મળે એવી લાગે છે? આપણને અડધું રાજકોટ નથી ઓળખતું. કોણ ઓળખે છે આપણને? શેરીની બહાર નીકળો તો ખબર પડે કે આપણને કેટલા ઓળખે છે. આપણે જઈને કહેવું પડે કે હું આ છું. શું આપણી ઓળખાણ? આપણે આપણું નામ આપવું પડે, આપણું આઈ કાર્ડ બતાવવું પડે. અને આ લોકોને આખી દુનિયા ઓળખે. અને એના છાપામાં ફોટા તો શું, કેટલા લોકોના ઘરની અંદર ફોટા. આપણો તો અહીંયા હવારના છાપામાં તો આવે નહીં, હાલના છાપામાં આવડો ફોટો આવ્યો હોય, એમાં ફોટો જ ના દેખાતો હોય, સાઈડ ફેસ અથવા તો હાથ દેખાતો હોય તો એ પેલું કટિંગ લાઈન બતાવે કે હાથ દેખાય ને મારો છે. શું હાથ તારો? તારો ફોટો નથી દેખાતો, હાથ ખાલી દેખાતો હોય. એ આપણે પાછા કેટલાક હાથના છાપામાં ક્યાંક આવ્યું હોય ને એ કટિંગ ને હાચવી રાખે, એને પાછું લેમિનેશન કરાવે. અને કોઈક આવે ને તો કે આપણો છાપામાં ફોટો આવ્યો હતો. ઘણા તો આખી જિંદગીમાં આવતા નથી, મર્યા પછી ઉઠમણામાં આવે છે, બેસણા ઉઠમણામાં. શું પ્રસિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકવાના? આટલી પ્રસિદ્ધિ એલ્વિસ પ્રેસ્લી પ્રાપ્ત કરે. એ એલ્વિસને મરવું કેમ પડ્યું? આટલું કર્યા પછી જેણે તાજમહાલ બનાવ્યો, આગ્રાનો તાજમહાલ, શાહજહાએ. એ શાહજહાંના અંતિમ દિવસો કેવા હતા? એનો સગ્ગો દીકરો ઔરંગઝેબ, એણે શાહજહાંને જેલમાં પૂર્યા. યમુના નદીની આ બાજુ તાજમહાલ છે અને આ બાજુ જેલની અંદર એને પૂર્યા. શાહજહાં તાજમહાલના સર્જક. બધા દિવસો બધાને એક સરખા નથી જતા, ભીખ માંગવાના વારા આવે. તાજમહાલ બનાવ્યા પછી જેલની અંદર મર્યો. પાણી પીવાનું વાસણ ઔરંગઝેબે ના આપ્યું. અને એ જ શાહજહાં શું બોલ્યા? આજથી થોડાક દિવસો પહેલા હું લાખોની સેનાનો માલિક હતો, આજે જેલની અંદર મારે પાણી પીવાનું એક વાસણ પણ મળતું નથી. અને એને જેને જેલમાં પૂર્યો હતો એનો દીકરો ઔરંગઝેબ. એ ઔરંગઝેબ છેલ્લે કમોતે મર્યો, એ પણ લખતો ગયો. સારી જિંદગાની ફિઝુલ ગઈ. આટલું કર્યા પછી પણ કેમ આવું? દરેક ફિલ્મમાં તમે જુઓ, જ્યાં જ્યાં ભગવાનને ભૂલ્યા, અનીતિના માર્ગે ચાલ્યા, ત્યાં અશાંતિ પ્રશ્નો થયા જ છે. જયપ્રકાશ નારાયણ, કોંગ્રેસના મહામંત્રી લેવલનો માણસ જયપ્રકાશ નારાયણ, સોહનસિંહ ડાકુને પકડાવનારા એ હતા. એ જયપ્રકાશ નારાયણ પણ બોલ્યા કે આ બાજુ ભળ્યો એના કરતા ભગવાનના માર્ગે ચાલ્યો તો વધારે સારું થાત. આવા સેંકડો દ્રષ્ટાંતોની પ્રસંગો કે જેની જીવનની સંધ્યા એ કંઈક જુદી છે. સમયે ડિફરન્સ બતાવે છે. કેડિલા, ઝાયડસ કેડિલા, આપણી ગુજરાતની સારામાં સારી ફાર્માસ્યુટિકલ કંપની. એના ચેરપર્સન હમણાં થોડાક સમય પહેલા મૃત્યુ પામ્યા, ઇન્દ્રવદન મોદી, ઝાયડસ કેડિલાના માલિક. એનો ઇન્ટરવ્યુ થોડાક સમય પહેલા છપાયો તો ન્યૂઝમાં. એને એક પ્રશ્ન બહુ સરસ પૂછ્યો, બધા ધ્યાનથી સાંભળજો. એને પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનનો સાર એક વાક્યમાં કેવો હોય તો શું કહી શકો? તમારા જીવનનો સાર, માણસ માત્રના જીવનનો સાર શું છે? જન્મ્યા, ખાધું પીધું લહેર કર્યું, મરી ગયા. સોમવાર જન્મ્યા, મંગળવાર મોટા થયા, બુધવાર લગ્ન કર્યા, ગુરુવાર સૈયા છોકરા થયા, શુક્રવાર માંદા પડ્યા, શનિવાર ટ્રીટમેન્ટ કરાઈને રવિવાર ગુજરી ગયા. સોમથી રવિમાં લગભગ બધા મરી જાય છે. આ જ સાર છે માણસ માત્રનો. અને આને પૂછ્યું તમારા જીવનનો સાર એક વાક્યમાં જીવનને વર્ણવવું હોય તો શું કહી શકો? ત્યારે શું બોલ્યા કે જે કરવાનું હતું એ ન થયું અને ન કરવાનું થઈ ગયું. ઝાયડસ કેડિલાનો માલિક બોલે છે કરવાનું ન થયું અને ન કરવાનું થઈ ગયું. આપણે હૃદય પર હાથ મૂકીને બોલીએ કે જીવનનો સાર, આટલા વર્ષોથી રાજકોટમાં રહીએ છીએ, આટલા લાખ કમાયા, આટલો આઈસ્ક્રીમ ખાધો, આટલે બધે ફર્યા, એ જીવનને એક વાક્યમાં મૂલવવું હોય તો કઈ રીતે મૂલવી શકીએ? પ્રસિદ્ધિ અને પૂર્ણતામાં ફરક છે. કેટલાક પ્રસિદ્ધ હોઈ શકે પણ પૂર્ણકામ ન હોઈ શકે. પૂર્ણકામ થવા માટે આ પારાયણ છે. કેટલી પ્રસિદ્ધિ લોકોને મળે છે. અમેરિકામાં એક પુસ્તક છપાયું છે. પુસ્તકનું નામ છે સક્સેસ. પુસ્તકનું નામ જ કેટલું સરસ છે, સક્સેસ. એની અંદર એક પ્રસંગનો બહુ સરસ ઉલ્લેખ કર્યો છે. અમેરિકામાં ન્યુયોર્કમાં એક હોટલ, એડવોટર હોટલનું નામ. એ હોટલની અંદર 9 વ્યક્તિઓ મીટિંગમાં બેઠા છે. 9 વ્યક્તિ અમેરિકાની હોટલમાં 5 સ્ટારમાં મીટિંગમાં બેસે એ કોઈ સામાન્ય તો નથી. એ 9 વ્યક્તિ કોણ કોણ છે એની ગણતરી આપી છે. એ 9 વ્યક્તિનું ટોટલ જે ખર્ચો છે, ટોટલ એ લોકો પાસે બેલેન્સ છે, એ એક બાજુ મૂકે ને બીજી બાજુ અમેરિકાનું આખું ફાઇનાન્સ મૂકે, ઇક્વિવેલન્ટ થાય. આ 9 જણા પાસે જે પૈસો છે ઇક્વિવેલન્ટ ટુ અમેરિકન બજેટ. એવા બધા અબજોપતિ ભેગા થયા છે. એના 2-3 ના નામ તમને કહું. પહેલા છે ચાર્લ્સ શ્વેબ.
સ્ટીલ કિંગ, આખા વિશ્વનો સૌથી મોટો સ્ટીલનો વેપારી અત્યારે લક્ષ્મી મિત્તલનું નામ તમે જાણતા હશો. આ લક્ષ્મી મિત્તલનો બાપ હતો ચાર્લ્સ વેબ, સ્ટીલનો કિંગ. બીજા હતા હાર્વર્ડ હોબ્સન. અત્યારે જેટલા કે ગેસ સ્ટેશન જોઈએ છે, શેલ કંપનીના બધા ગેસ સ્ટેશન, દુનિયાનો સૌથી મોટો ગેસ કંપનીનો માલિક હોર્વર્ડ હોબ્સન. ત્રીજા હતા આઈવર રેન્જર, વોશિંગ્ટન ડીસી ના મિનિસ્ટર, અમેરિકન ગવર્મેન્ટમાં મિનિસ્ટર હતો. આવા 9 જણા ભેગા થયા હતા અને વિશ્વને કઈ દિશામાં લઈ જવું એની મીટિંગ કરતા હતા. આવા માણસો સામે જોઈએ ત્યારે આપણને કેવું લાગે કે કેટલા પ્રસિદ્ધ છે, આખી દુનિયાને કંટ્રોલ કરી શકે એવા છે. પણ આ જ માણસો 25 વર્ષ પછી કે 50 વર્ષ પછી કયા લેવલે હતા એનો સર્વે કરીને લેખકે લખ્યું છે, આ 9 માંથી 3 વ્યક્તિ આત્મહત્યા કરી, 2 ગાંડા થઈ ગયા, 2 જેલમાં ગયા અને 1 ઉછીના પૈસા લઈને જીવ્યા. આ જ 9 વ્યક્તિમાંથી 3 આત્મહત્યા કરી, 2 ગાંડા થઈ ગયા, 2 જેલમાં ગયા અને 1 માંડ જીવ્યા. ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ, ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ. જેમ આપણે શાંતિથી બાઇક ચલાવીએ અને આપણી બાજુમાં કોઈ સનસનાટી કરતો યુવક રોમિયોગીરી કરતો જતો રહે, આપણે ધીમા પડે એવું લાગે અને પેલો તો ફૂલ સ્પીડમાં ધૂમ સ્ટાઇલથી જતો રહે, ચિંતા ના કરો, ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ. એ ક્યાંક સ્લીપ થવાનો જ છે. આપણે શાંતિથી નીતિથી પૈસા કમાઈએ છીએ અને આપણી બાજુમાં રહેવા આયા શેર બજારનો સટ્ટો કરે છે અને જલસા કરીને પૈસા કમાય, અને આપણે હજુ તો મારુતિ ફંટી નથી અને એ તો ફિએસ્ટા લઈ દીધી, ઇલાન્ટ્રા લઈ દીધી, મોટી ગાડી આવી ગઈ. ચિંતા ના કરો, ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ. કોઈક આપણા કરતા તાત્કાલિક પૈસાદાર થઈ જાય, આપણા કરતા આગળ નીકળી જાય, બહુ ગભરાવું નહીં. જે ખોટી રીતે આગળ ગયા છે, જે ભગવાનને ભૂલ્યા છે, એને સમય ભેદ બતાવશે જ. બીજી બધી જ કળા હશે એટલે કોઈની સત્તા, સંપત્તિ, રૂપ કે કળા જોયા પછી ક્યારે બોલવું નહીં, માળો ફાઈ ગયો લાગે છે. નહીં, ઘણી વાર કોકની પાસે સારો મોબાઈલ જોઈએ ને, આપણી પાસે નોકિયાનો હોય, કોકના હાથમાં સેમસંગ S3 જોવો ને, એટલે થોડીક વાર આપણે એના ફોન સામે જોઈ રહીએ, પછી આપણને કેવું થાય કે આવો ફોન આપણે આવે કેવી મજા આવે. જેટલાના આવો વિચાર આવે ને, એને સેમસંગ S3 વાળાને પૂછવું, એને પાછો કોઈક બીજાના ફોન જોઈને વિચાર આવતો હોય છે, એને બીજી તકલીફ હોય છે. દરેક કોઈકનું આગળનું જ જોતા હોય છે. આપણે એમ માનીએ છીએ કે સારા ચહેરાવાળા સુખી છે, સારી કળાવાળા સુખી છે, એને એના લેવલનું કંઈક જુદું દુઃખ હોય છે. કોઈકના રીબોકના શૂઝ જોઈને એમ ન માનવું કે સુખી છે, એના પગની અંદર વાગેલી ફાંસ કે કાંટો એ રીબોકના શૂઝ પહેર્યા પછી આપણને ક્યાં દેખાય છે, એ તો એને ખબર પડે ને. બહારથી જોયા પછી ખાલી બંગલો જોઈને ના માની લો કે અંદર તકલીફ નથી. સારું ભણતર જોઈને આપણે એમ માનીએ કે સુખી હશે. મા બાપ શું પ્રયત્ન કરે, દીકરા દીકરી ભણે, એન્જિનિયર બનાવવા છે, આઈઆઈટીમાં મોકલવા છે. આપણા રાજકોટના કેટલાક વાલીઓએ પોતાના દીકરીને અથવા દીકરાને આઈઆઈટીના એન્જિનિયર બનાવવા માટે કોટા જાય છે. રાજસ્થાનમાં કોટા છે. 2 વર્ષ સુધી અહીંયા પતિ રહે અને પત્ની ત્યાં જાય, પતિ પત્ની છૂટા પડે અને ત્યાં રસોઈ કરવા માટે જાય. 2 વર્ષ સુધી લાખોનો ખર્ચો કરીને આઈઆઈટીને એન્જિનિયર કરવા જોઈએ. સારામાં સારી કોલેજો છે આઈઆઈટીની, સારો પગાર મળે છે, સારી પ્રેસ્ટીજ છે. પણ એની આશ્ચર્યજનક ઘટના તમને કહું, બોમ્બેની આઈઆઈટીમાં એક છોકરાએ એડમિશન લીધું કેમિકલ એન્જિનિયરિંગ, પછી પીએચડી કરે છે આઈઆઈટીમાંથી, પીએચડી એને આત્મહત્યા કરી, આઈઆઈટી કોલેજમાં આત્મહત્યા કરી. એના થોડાક દિવસ પહેલા લક્ષ્મી મિત્તલ બોમ્બેની આઈઆઈટી કોલેજમાં લેક્ચર આપવા માટે ગયા હતા અને શું બોલ્યા હતા, આઈઆઈટીયન્સ આર ધ નેમ ઓફ ધ સક્સેસ. આખા ભારતમાં સૌથી બુદ્ધિશાળી કોઈ માણસો હોય તો આઈઆઈટી ના એન્જિનિયર છે, એવું લક્ષ્મી મિત્તલ બોલ્યા હતા. અને એના અઠવાડિયા પછી ત્યાં આઈઆઈટી ના એક છોકરાએ આત્મહત્યા કરી. છાપામાં આવ્યું, સર્વે કર્યો કે આઈઆઈટી ના આટલા બુદ્ધિશાળી છોકરા આત્મહત્યા કરે. સર્વે કરો, અત્યાર સુધીમાં કોઈ આત્મહત્યા કરી છે? બોમ્બે આઈઆઈટી કોલેજ બની ત્યારથી અત્યાર સુધીમાં 10 આઈઆઈટી એન્જિનિયરોએ આત્મહત્યા કરી છે. તમે એમ ના માનતા કે દીકરા એન્જિનિયર થઈ ગયા, આઈઆઈટી એન્જિનિયર થઈ ગયા, ડોક્ટર થઈ ગયા એટલે જિંદગી જીતી ગયા. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પોલીસ રાખવી પડે છે, બીજે મેડિકલ કોલેજમાં પોલીસ રાખવી પડે છે. ક્યાં ગયું એજ્યુકેશન, ક્યાં ગઈ ટેલેન્ટ? આ બધી જ કળા હશે, પણ જો જીવન જીવવાની કળા ન હોય તો અશાંતિ, હતાશા, નિરાશા એ સતત રહેશે. એના માટે આજનો આ 3જો દિન છે, ભગવાનને ભેળવવાના છે. આપણા પ્રત્યેક કર્મની અંદર નારદજી સનતકુમાર પાસે ગયા, ઉપનિષદમાં છાંદોગ્ય ઉપનિષદમાં સુંદર પ્રસંગ આવે છે. નારદજી કહે છે, અહમ શોચામી, હું શોકમાં છું, શોકમગ્ન છું. શોકસ્ય પારમ તારે હતું. સનતકુમાર પૂછે છે કે તમે શું ભણ્યા છો? નારદજી 16 સબ્જેક્ટમાં ડોક્ટરેટ કર્યું હતું, 16 વિષયમાં પીએચડી હતા.
આટલું કર્યા પછી પણ નારદજીને શોક હતો એ કે આટલું બધું જ્ઞાન છે. એ વખતે સનતકુમાર કહે છે, તમ તું મંત્રવિદ ન તું આત્મવિદ. તમે ખાલી લૌકિક વિદ્યા ભણ્યા છો, ભગવાનની વિદ્યા તો નથી ભણ્યા. નારદજી જેવાને પણ જો ભગવાનનું ન જાણે તો અશાંતિ, હતાશા, નિરાશા થઈ શકે છે. એટલે કર્મની અંદર યોગ મેળવવાનો છે એ ભગવાનનો યોગ છે. પણ મેં અગાઉ જેમ વાત કરી, કેટલાક લોકોની માનસિકતા કેવી છે, ઘણાને પૂછીએ ભગવાનને ભજો છો, એ કે વર્ક ઇઝ વર્શિપ. આ સ્લોગન એટલું ભયંકર બની નાખ્યું છે ને લોકોએ, વર્ક ઇઝ વર્શિપ. આ હિન્દુ સંસ્કૃતિનું સ્લોગન છે જ નહીં. વર્ક એન્ડ વર્શિપ, વર્ક ફોર વર્શિપ, વર્શિપ ફોર વર્ક. આ બનાવો સ્લોગન. જો ગ્રામર આવડતું હોય તો વર્ક ઇઝ વર્શિપ. તમારું વર્ક કઈ રીતે વર્શિપ બની શકે, અને ગમે તેટલું સારું કર્મ કરો, ડ્યુટી ડિવોશન કઈ રીતે બની શકે, એની અંદર ડિવોશન ભેળવાનું છે. કેટલાક લોકો બોલે છે જન સેવા એ જ પ્રભુ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા. ચોક્કસ જન સેવા કરવી જોઈએ, પણ જન સેવા સારી થાય ને એના માટે પ્રભુ સેવા કરવી જોઈએ. જન સેવા કર્યા પછી તમને ક્યારે અહંકાર ના આવે એના માટે પ્રભુ સેવા કરવી જોઈએ. તમે 2-5 માણસોને જમાડો પછી તમને રાઈ ન ભરી જાય ને એના માટે ભગવાનને માનવાનું કે ભગવાન આખી દુનિયાને જમાડે છે તો એ ભગવાન પોતાનું નામ નથી લખાવતા. એના માટે પ્રભુ સેવા પેરેલલ કરવાની છે. ખાલી જન સેવા કરવા જશો અશાંતિ, પ્રોબ્લેમ થશે. સુરતની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે 2001ની સાલમાં એક ભાઈ આવ્યા. બધા મળતા હતા 100-150 જણા. એમાં એક ભાઈ આવી ગયા, સુટેડ બુટેડ. પછી આવતાની સાથે રડવા લાગ્યા, સાવ અજાણ્યા, ધ્રુસકે ધ્રુસકે રડે. સંતો નજીક ગયા. પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં બેઠેલા હતા. સ્વામીજી હાથ ફેરવતા હતા. સંતોએ પરિચય પૂછ્યો, આપ કોણ છો? એમણે હિન્દીમાં બોલવાનું ચાલુ કર્યું કે મેરા નામ डॉक्टर एके सिंह है. एके सिंह. कहाँ के रहने वाले आप? मैं यूपी का रहने वाला हूँ. यहाँ क्यों आना हुआ? એટલે એને રડવા જ લાગ્યા. પછી પોતાની સુટકેસમાં એક એટેચી લઈને આવ્યા તો સુટકેસ, એમાંથી એક ફોટો કાઢ્યો, પોતાના દીકરાનો ફોટો હતો. એટલે સંતો કે શું થયું છે? એ ભાઈએ રડતા રડતા શું વાત કરી, મેરે પૂરે પરિવાર में से 14 સભ્ય ડોક્ટર હે. એના ફેમિલીમાંથી 14 સભ્યો ડોક્ટર. ઘણા 14 પેઢીમાં કોઈ ડોક્ટર નહીં થયું હોય. એક જ ફેમિલીમાંથી 14 સભ્યો ડોક્ટર. એની પત્ની, એના ભાઈ, એના કાકા, બાપા, દીકરી બધા જ ડોક્ટર. એ પાછા પેલા આરએમપી નહીં, એના બાપુજી ઇન્જેક્શન આપતો હોય ભેગો રહીને એ શીખી ગયો એમ નહીં. એમડી, એમએસ, એફઆરસીએસ, એવા બધા 14 સભ્યો ડોક્ટર. આ ભારતના લશ્કરની અંદર કર્નલ તરીકે સેવા કરતા હતા. દક્ષિણ ભારતની હોસ્પિટલની અંદર મુખ્ય ડોક્ટર તરીકે સર્વિસ આપતા હતા. તો રડો છો કેમ? પછી એમણે શું વાત કરી, स्वामी मैंने सालों तक भारत की सेवा की, फिर भी मेरा एकलौता बच्चा मर क्यों गया? મારો એકનો એક દીકરો ભગવાને લઈ કેમ લીધો, મરી કેમ ગયો? અધ્યાત્મની આવશ્યકતા જ્યારે તમારા ગણતરી મુજબના પગલા નહીં પડે ને ત્યારે પડશે. જીવનની અંદર બધા જ પગલા એ આપણા ગણતરી મુજબના નથી હોતા. ક્યાં ગયું મેડિકલનું જ્ઞાન? અને તરત રડવા લાગ્યા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે થોડીક વાત કરી. સ્વામીજી કે સાહેબ, આ દેહ ધર્યો છે એટલે મરવું તો બધાને પડે છે. તમારા બાળકનું આટલું તમારી પ્રત્યે ઋણ હશે, ઋણ પૂરું થયું. ભગવાન એને લઈ ગયા. થોડી અધ્યાત્મની વાતો કરી, ભગવાનનો યોગ મેળવી આપ્યો. એ નાસ્તિક માણસ હતા. અને એ માણસ શું બોલ્યા કે મારા દીકરાની યાદગીરીમાં દક્ષિણ ભારતની અંદર વેલ્લોરની અંદર હું એક હોસ્પિટલ બનાવવાનું છું 80 કરોડ રૂપિયાની. એ હોસ્પિટલમાં પહેલા જ એન્ટ્રન્સની અંદર હું ભગવાનની મૂર્તિ પધરાઈશ. અત્યાર સુધી નહોતા માનતા, ભગવાનમાં માનતા થયા. જીવનમાં બધા જ દિવસો દરેક વ્યક્તિના એક સરખા નથી જતા. આવા માણસો થાય ત્યારે આપણને ખબર પડે છે કે સદાચાર કર્યા પછી ઘણા શું કે હું કોઈનું લેતો નથી, હું કોઈનું અહિત કરતો નથી, હું ક્યારે કોઈનું બગાડતો નથી, ક્યારે ખોટું બોલતો નથી, પછી મારે મંદિર જવાની શું જરૂર? હું ક્યારે ખોટું કરતો નથી. તમે ક્યારે કોઈનું ખોટું ન કરો, ઇટ ડઝન્ટ મીન કે તમારું ખોટું નહીં થાય. રામે કોઈનું ખોટું કર્યું હતું તો એમનું ખોટું થયું ને. પાંડવોએ કોઈનું ખોટું કર્યું હતું તો એ ખોટું થયું ને. અને જે કોઈનું ખોટું ના કરે ને એને ક્યારેક ખોટું એનું થશે ને ત્યારે બહુ તકલીફ પડશે. એ વખતે આપણી અંદર સમજણની બહુ જરૂરિયાત પડશે. એના માટે અધ્યાત્મ છે. પણ આજકાલ જાત જાતના છાપામાં લેખ લખે. અત્યારે છાપાની અંદર ફેશન જાગી છે ભગવાન પર લખવાની. જેને ભગવાનનો એક છાંટોય અનુભવ ના હોય, આધુનિક લેખકો છાપામાં ભગવાન પર લેખ લખે. અને લેખમાં શું લખે કે મને લાગે છે કે પૃથ્વી પર ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી. સારંગપુર અમે એક પુસ્તક જોયું હતું. પુસ્તકનું ટાઇટલ શું હતું? ઈશ્વરનો ઇન્કાર. ઈશ્વરનો ઇન્કાર. ગોડ ડઝન્ટ એક્ઝિસ્ટ. ભગવાન છે જ નહીં. આવા પુસ્તકો બહાર પડે
અને આપણા હિન્દુઓ પાછા પુસ્તક વાંચે. એ પુસ્તકના લેખકનું નામ શું હતું? રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ. એના બાપ જ ઈશ્વર હતો પાછો. અને પાછો પુસ્તક લખે છે ઈશ્વરનો ઇનકાર. તમારા ન માનવાથી ભગવાન મટી જતા નથી. ભગવાનની ઝાટકણી કાઢે કે ભગવાન હોય તો આવું કેમ થાય, ભગવાન હોય તો ભૂકંપ કેમ થાય, ભગવાન હોય તો સુનામી કેમ થાય. આવું બધું માણસોના મનની અંદર લાગે છે. તમે ના માનો એટલે ગુરુત્વાકર્ષણના નિયમમાં કોઈ ફેરફાર નહીં થાય. તમારા ન માનવાથી ગુરુત્વાકર્ષણ મટી નથી જતું. એમ એક બે માણસો ના માને એનાથી ભગવાનને કોઈ ફરક નથી પડતો. આપણે પાછા આપણી જાતને બુદ્ધિશાળી માનીએ. હવે હું તમને એવા માણસો ગણાવું કે જે લોકો આપણા કરતા આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને બધાની બુદ્ધિનું ગ્રાન્ડ ટોટલ કરે ને તોય ન થાય એટલી બુદ્ધિવાળા એડિસન હતા. જે એડિસને આપણને વીજળીની ભેટ આપી, જેની બદોલતથી આપણે આ વીજળી બલ્બનો લાભ લઈએ છીએ, એની શોધ કરનાર એડિસન હતા. પ્રકાશની ભેટ એણે આપી. અમેરિકામાં એડિસનના નામનું શહેર છે, જે આપણું BAPS નું મંદિર છે અને પ્રમુખ સ્વામીજી અક્ષરધામ ત્યાં બનાવવાના છે. એડિસન એના નામ પરથી શહેર બન્યું. અહીંયા બેઠેલા કોઈના નામનું શહેર છે, તમારા નામની સોસાયટી છે. ઘણા ઘર પર નામ નથી લખવા દેતા ઘરવાળા. એ કે જાઓ તમારે લખાતું હશે. આપણું નામ ઘર પર નથી લખવા દેતું કોઈ. એના નામનું આખું નાખું લાખોની વસ્તી વાળું એડિસન નામનું શહેર છે. એ એડિસન શું બોલતા કે હું જેટલી કઈ શોધ કરી શક્યો છું, આઈ એમ હાઈલી ઇન્ટેન્ડ ટુ ધ અલમાઇટી ગોડ ફોર બીઇંગ ઇન્સ્પાયર્ડ ટુ ડિસ્કવર. હું જેટલું કઈ શોધી શક્યો છું એ ભગવાનની કૃપાથી શોધી શક્યો છું. એડિસન આ બોલે છે. ન્યૂટને જેને ગ્રેવિટેશનનો લો આપણને આપ્યો, એ ન્યૂટને 4000 શોધ કરી છે. 4000 શોધ ન્યૂટને કરી છે. એ ન્યૂટન એમ કહેતા કે ભગવાનની શોધ સામે જોઉં છું તો મારી શોધ સમુદ્ર કિનારે કોઈ છીપલા વીણતો હોય ને એવી લાગે છે. અને પછી ન્યૂટન પોતાના હાથનો અંગૂઠો બતાવતા. આ અંગૂઠાને જોયા પછી મને એમ લાગે છે કે ભગવાન હોય તો જ અંગૂઠો બને. ભગવાન હોય તો જ અંગૂઠો બને. દુનિયાના કોઈ પણ માણસની ગમે તેવી સિગ્નેચર સારામાં સારી હોય એની કોપી થઈ શકે, પણ ભગવાને દુનિયાના અબજો માણસોની આંગળીઓ પર જે પ્રિન્ટ બનાવી છે એની કોઈ કોપી નથી કરી શકતું. 6 અબજની વસ્તી, 7 અબજની વસ્તી, એની આંગળીઓ કેટલી થઈ? ઘરે જઈને ગુણાકાર કરજો. આટલી આંગળીઓ, એ બધાની પ્રિન્ટ કેટલી જુદી. આપણા બાપ દાદાઓ અભણ હતા એટલે અંગૂઠા નહોતા પડતા. એમને ખબર જ હતી કે સહીમાં પ્રોબ્લેમ થવાના જ છે, એટલે પહેલેથી જ અંગૂઠા ઠોકતા હતા. એની કોપી જ ના થાય. શું આટલી ડિઝાઇન! હવે આમાં જોવો તો ઘરે જઈને અરીસામાં શાંતિ જોજો. આમાં ફ્રીહેન્ડ જેવું કઈ નથી. કુંડાળા આવું થોડું થોડું છે. કેટલાકનો ગોળ ગોળ છે, કેટલાક થોડુંક વાંકું ચૂકું. આટલામાં શું ડિઝાઇન ભગવાને કરી હશે! ન્યૂટન એમ બોલતા કે આ માણસ દ્વારા શક્ય જ નથી. આ કોઈ પ્રી પ્લાન એન્જિનિયર લાગે છે જેને આ ડિઝાઇન કર્યું છે. આઈન્સ્ટાઈન જેને ઇક્વલ ટુ MC² ની થિયરમ આપી, એ આઈન્સ્ટાઈન એમ કહેતા કે ભગવાનમાં ન માનવું એ માણસની રાક્ષસીપણું છે, માણસની મૂર્ખતા છે. આઈન્સ્ટાઈન જેવો મોટા ગજાનો, આ મિલિયનિયમનો મોટા મોટો સાયન્ટિસ્ટ એમ કે ભગવાનમાં માનવું. શેક્સપિયર જે સારામાં સારા સાહિત્યકાર થઈ ગયા, એ શેક્સપિયર એમ કહેતા કે ભગવાન એ જ મારી આશા છે, એ જ મારા સ્ટે છે, ગાઈડ છે, લેન્ટન છે, મારી દીવાદાંડી ભગવાન છે. મેડિકલ ફિલ્ડમાં બેન કાર્સન આખા વિશ્વમાં સારામાં સારા ન્યુરોસર્જન બેન કાર્સન છે. મગજના સર્જક, બ્રેઇનની સર્જરી આખી કરી શકે. એ બેન કાર્સન પોતે શું બોલે છે કે ક્યારે ભગવાનથી મોટા થવાનો સંકલ્પ ન કરવો. કેટલીક વાર આપણને લાગે ને ભગવાનથી મોટા થઈ જઈએ, ભગવાનથી મોટા થવાનો સંકલ્પ ન કરવો. કેવા ભણેલા માણસો ભગવાનનો અસ્તિત્વનો સ્વીકાર કરે. ડોક્ટર વિજય ભટકર છે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા હતા. અહીંયા રાજકોટ પણ આપણે BAPS સ્વામિનારાયણ મંદિરે એમને પ્રવચન માટે બોલાયા હતા. આ કોણ માણસ છે? આખા વિશ્વમાં સારામાં સારું કોમ્પ્યુટર જો કોઈ હોય એને સુપર કોમ્પ્યુટર કહેવાય. આપણા ઘરમાં રાખો હોય તો પેલું ડેલનું કે નાનું મોટું કોમ્પ્યુટર હોય, સુપર કોમ્પ્યુટર. આખા વિશ્વમાં ખાલી 3 દેશો પાસે, ભારત પાસે હતું જ નહીં. એટલે રાજીવ ગાંધીએ સંકલ્પ કર્યો ટેકનોલોજી લાવવાનો અને સુપર કોમ્પ્યુટર બનાવવાનો વિચાર કર્યો. સુપર કોમ્પ્યુટર ભારતના સાયન્ટિસ્ટ બનાવી શકે કે કેમ? તકલીફ જેવું હતું. સૌથી પહેલી ચેલેન્જ જો કોઈએ જીલી હોય, ડોક્ટર વિજય ભટકરે ચેલેન્જ જીલી કે સુપર કોમ્પ્યુટર આપણે બનાવવું છે. ભારતના સાયન્ટિસ્ટ ભેગા થયા. અમેરિકા માનતું નહોતું. આ વિજય ભટકર સાહેબ ભેગા થયા, સાયન્ટિસ્ટને ભેગા કર્યા. સુપર કોમ્પ્યુટર અમેરિકા લઈ જઈને ભારતનું બનાવ્યું. પછી લોકોએ સ્વીકાર કર્યું કે ભારત પાસે પણ સુપર કોમ્પ્યુટર છે. આખા વિશ્વમાં અત્યારે ખાલી 4 જ દેશો પાસે સુપર કોમ્પ્યુટર છે. એમાં ભારતનું જેણે બનાવ્યું એ વિજય ભટકર પરમ સુપર કોમ્પ્યુટર છે. હમણાં ભારત સરકારે હવે નવું સુપર કોમ્પ્યુટર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આખા વિશ્વમાં કોઈની પાસે ન હોય એવું.
એ સુપર કોમ્પ્યુટરનો કોન્ટ્રાક્ટ આ ડોક્ટર વિજય ભટકરને આપ્યો છે. 10,000 કરોડનું બનાવવાનું છે. 10,000 કરોડનું સુપર કોમ્પ્યુટર. આ કોન્ટ્રાક્ટ જેને લીધો છે એ ભારતના સૌથી શ્રેષ્ઠ કોમ્પ્યુટરના વિજ્ઞાની એ આપણા મંદિરે આવ્યા હતા. પછી રાત્રે અમે એની સાથે બેઠા. એ છે ને છોકરાઓ એની પાસે ઓટોગ્રાફ લેવા આવે ને તો ઓમ લખતા હતા. એટલે મેં કીધું સાહેબ તમે તમારી સિગ્નેચર કરો, ઓટોગ્રાફ આપો. એ કે સ્વામી મારું ને તમારું નામ તો ભૂસાઈ જશે, ઓમ સનાતન છે એટલે ઓમ કરું છું, ભગવાનનું નામ છે. પછી મેં એને પૂછ્યું સાહેબ તમે સાયન્સમાં આટલા ઊંડા ઉતરેલા છો તો એ રોજ ભગવાનની પૂજા કરો, વચનામૃત વાંચો છો અને માળા ફેરવો છો. વિજ્ઞાનમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ એમ તો અંધશ્રદ્ધા બધું ખોટું લાગતું જાય. એ શું બોલ્યા? એ કે સ્વામી હું જેમ જેમ કમ્પ્યુટરમાં ઊંડો ઉતરતો ગયો, ચીપ શોધતો ગયો, એમાં જેમ જેમ સિલિકોનમાં ઊંડો ઉતરતો ગયો એમ મને લાગ્યું કે ભગવાન સિવાય કમ્પ્યુટર પણ શક્ય નથી. એટલે મેં એમને કીધું સાહેબ કેટલા વૈજ્ઞાનિકો તો નથી માનતા ભગવાનમાં. તો એમણે સરસ જવાબ આપ્યો. એ કે સ્વામી હજુ એને વિજ્ઞાનની હાઈટ પર પહોંચવાનું બાકી છે. જો વિજ્ઞાનના અંતિમ છેડા સુધી પહોંચી જશે ને પછી જ્ઞાનની શરૂઆત થઈ જશે. જો વિજ્ઞાનના ફાઇનલ લેવલ સુધી પહોંચશે એ ભગવાનને માને જ. આવો વિજય ભટકર જેને 10,000 કરોડનું સુપર કોમ્પ્યુટર શોધવાનું છે એ માણસ ભગવાનને માને, પ્રમુખ સ્વામી મહારાજને પગે લાગવા માટે આવે, એ પૂજા કરે, માળા કરે, વતનાવત વાંચે. અને આપણા કેટલાક લોકો પીટીસી થયેલા હોય, વિદ્યા સહાયકમાં 2,500 સર્વિસ કરતા હોય અને પાછા કે હું ભગવાનને નથી માનતો. બેસ છોનો મોનો. હવે ભગવાનમાં ન માનવા વાળો, હવે તારી ક્રેડિટ શું? આપણા વચનનો વિશ્વાસ શું? તમે છાપામાં, હાલના છાપામાં, હવારના છાપામાં, આ છાપાના લેખ લખનારા 1,000 રૂપિયા મળે છે ખાલી લેખ લખવાના, જેના જીવનના કોઈ ઠેકાણા નહીં. 2-3 વાર તો લગ્ન કર્યા હોય. કાંતિ ભટ્ટ લગ્ન લેખની બધી વાતો કરે, ઘરવાળા ભેગા નથી રહેતા. મોટી મોટી ઉંમરે બધા લેખ લખે અને લેખની અંદર જાત જાતની વાતો કરે. જીવન છે? ભગવાનની વાતો કરવાનો અધિકાર છે? 3 વાર લગ્ન કર્યા હોય ને પાછા બ્રહ્મચર્ય પર આર્ટિકલ લખતા હોય. દારૂ પીને બેઠો હોય ને પાછો કે ગુજરાતમાં દારૂબંધીની જરૂર નથી. દારૂબંધીના લેખ લખે. છાપાના આધુનિક લેખકો પર વિશ્વાસ ન કરો. વ્યાસ, વાલ્મીકી, તુલસીદાસ, રોહિદાસ જે લોકો જીવન જીવ્યા છે અને પછી આપણને વાતો કરી છે એ શબ્દોનો વિચાર કરો. કેવા બુદ્ધિશાળી માણસો જીવનના પ્રત્યેક ક્ષણોની અંદર ભગવાનને સાથે રાખે. અબ્દુલ કલામ કેટલો બુદ્ધિશાળી માણસ, માછીમારનો દીકરો, છાપા વેચવા જતો હતો અને એમાંથી ભારતનો રાષ્ટ્રપતિ બને અને પોખરણમાં ધડાકા કર્યા. એને શું એની હિંમત અને શું મેનેજમેન્ટ ને બધું. એ અબ્દુલ કલામ સાહેબ ભગવાનમાં માને છે, સંપૂર્ણ માને છે. અડધો કલાક ભગવદ્ ગીતા વાંચે છે અબ્દુલ કલામ સાહેબ. અડધો કલાક રોજ ભગવદ્ ગીતા વાંચે. એ કલામ સાહેબ અક્ષરધામના ઉદ્ઘાટનમાં આવ્યા હતા અને કલામ પોતે બોલ્યા કે કેટલાક લોકો એમ કે છે કે મેં ખાલી સમાજ સેવા કરીએ છીએ. કલામ બહુ સરસ વાક્ય બોલ્યા હતા. હુ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી ધે મસ્ટ બી સ્પિરિચ્યુઅલ. જો તમે સમાજ સેવા કરવા માંગો છો તો પહેલા આધ્યાત્મિક બનજો, તો જ સમાજ સેવા સારી કરી શકશો. તમે આધ્યાત્મિક ના બનો ત્યાં સુધી સમાજ સેવા કરી જ ના શકો. અને પછી એ સંતોન જોઈને શું બોલ્યા? એ કે સ્વામીજી તમે પરણ્યા નથી ને એટલે જ નિસ્વાર્થ ભાવે સેવા કરી શકો છો. એ કે રાજકારણી હોય ને પરણેલા હોય એટલે સમાજ સેવા નિસ્વાર્થ ભાવે કરી જ ના શકે. એ ધારાસભ્ય થાય ને એના ગામમાંથી બાવળિયા ઉડી જાય અને ઘર મજબૂત થઈ જાય. લગભગ જોજો તમે, ગામમાં ધારાસભ્ય થાય એમાંથી એનું ઘર, ગાંધીનગરમાં ઘર મળે ને આ બાજુ ઘર મોટું થતું જાય. કારણ સમાજ સેવા કરવા નીકળ્યા છે પણ એની હાથ પેઢી સુધી ભેગું થઈ જાય, કોઈ તકલીફ ના રહે. જ્યારે આ સાધુઓ ઘર છોડી નીકળ્યા છે. સાચી સમાજ સેવા એ જ કરી શકે જેને પોતાની સેવા કરવાનો કોઈ વિચાર નથી ને એ જ સમાજ સેવા કરી શકે. બાકી તો ભેગી ભેગી પોતાની એ કરતા જાય અને થોડીક થાય એટલી સમાજની કરે. અહીંયા અબ્દુલ કલામ સાહેબ આ વાત કરે છે. તો અધ્યાત્મ કર્મ યોગ શું છે? ભગવાનને ભેળવવા એટલે શું? ભગવાનનું તત્વ આપણા જીવનમાં ભળે એટલે શું? યોગ એટલે શું? ભગવાનને વશ કરવા એટલે શું? એક કૂતરાને વશ કરવું હોય તો એ કઠિન છે. ભગવાનને વશ કરવા એ કઈ રીતે વશ થઈએ? થોડા ઘણા નાળિયેર વધેરી દો, પદયાત્રા કરીને ચાલતા જતા રહો, 1-2 ફોટા રાખી દો, 1-2 માળા ફેરવી લો. કેટલાક લોકો આવું માને છે કે ભગવાન. કેટલાક લોકો શું કરે? મંદિર આગળથી જતા ને હોર્ન મારે. અંદર જવાનો ટાઈમ ના હોય એટલે હોર્ન મારે. એટલે આપણે પૂછીએ હોર્ન કેમ મારે? એટલે ભગવાનને હાજરી પુરાઈ દીધી. એટલે હોર્ન મારીને ભગવાનને હાજરી પુરાવે છે. શું આપણે હાજરી પુરાઈએ છીએ અને ભગવાન એનાથી રાજી થઈ જાય. ખાલી તમે નામ લખાઈ દો, ક્યાંક સત્યનારાયણની કથા થતી હોય અને પ્રસાદના ટાઈમે પહોંચી જાઓ અને તમારી જાતને તમે ધાર્મિક કેવડાવો, એમ કઈ ધાર્મિક બનાતું હશે? અધ્યાત્મ એટલે શું? કેટલાક લોકોએ ભારતના ધર્મની ડેફિનેશન થોડીક બદલી નાખી છે. અધ્યાત્મ એ ગરડા માણસોનો ધંધો ન હોય. અધ્યાત્મ ભણેલા બુદ્ધિશાળી માણસોનો ધંધો છે, વ્યવસાય છે, જીવન છે. વ્યવસાય નહીં, જીવન છે, જીવનનો એક ભાગ છે. તો ભગવાનને માનવું એટલે શું?
ભગવાનને જીવનનો એક ભાગ બનાવવા એટલે શું? તો પહેલું એનું સ્મરણ કરતા શીખીએ. તમે જે ભગવાનને માનો છો, હું નથી કહેતો તમે સ્વામિનારાયણને માનો, તમે રામને માનો છો, કૃષ્ણને માનો છો, તમને જે ભગવાનમાં, જે માતાજીમાં, જે પિતાજીમાં આસ્થા છે, શ્રદ્ધા છે, એનું નિત્ય સ્મરણ તો કરો. રોજ સવારે જાગ્યા પછી ભગવાનને યાદ તો કરો. આપણને રોજ સવારે ઉઠાડે કોણ છે? ઓય બાળમંડળ, સવારે કોણ ઉઠાડે આપણને? કોણ જગાડે છે આપણને? એલારામ. કોણ ઉઠાડે? એલારામ ઉઠાડે કે રામ ઉઠાડે? એલારામ કાંઈ ના ઉઠાડે. મળદાની બાજુ મૂકો ને રામનાથપુરમ, એલારામ ઉઠે જ પાછા? કોઈ ઉઠે નહીં. અંદર રામ હોય ત્યાં સુધી જ એલારામ સંભળાય, બાકી કોઈ ઉઠાડી ના શકે. ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા, બાહોશ રાજકારણી, ગુજરાતને પ્રાપ્ત થયેલા. ઉપર બદલાય, નીચે બદલ્યા કરે ને પોતે ત્યાંના ત્યાં રહે, કોઈ રીતે ફેરફાર ના કરે. એ ચીમનભાઈ ભારે રાજકારણી હતા. રાત્રે સુતા ઉર્મિલાબેન પટેલને કહીને કે સવારે વહેલા ઉઠાડજો, હુતાય હુતા હજી નથી ઉઠ્યા. ચીમનભાઈ રાત્રે સુઈ ગયા હતા, પથારીમાં પોડી ગયા છે. તમે એમ માનો છો કે સવારે આપણે ઉઠી જવાના, એલાર્મ મૂક્યું એટલે? રોજ હજારો માણસો પથારીમાં હુઈ જાય છે. તો પહેલું લેસન એ શીખીએ કે પથારીમાં ઉઠતાની સાથે ભગવાનનો આભાર માનીએ, ભગવાન તે મને ઉઠાડ્યો, એક દિવસ નવો આપ્યો. ભગવાનની યાદ તો કરો. એમણે આપણને જીવન જીવવાની એક તક આપી. ઉઠવાની સાથે ચા પીવા લાગે, કેટલાક સિગરેટો હળગાવે, ગુટકા ખાવા લાગે, ઉઠવાની સાથે ગુટકા, ઉઠવાની સાથે પથારીમાં જ ચા. અરે ઉઠીને તરત ખાય એ તો ગાયો ને કૂતરા કહેવાય. એને બ્રશ બસ ના કરવાના હોય, ભગવાનની સેવા પૂજા ના કરવાની હોય. થોડોક સ્મરણ તો કરો. જીવનની અંદર આ પાઠ ભેળવો એટલે પૂજા જ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને નિત્ય પૂજા આપી છે. ક્યાંય પણ જઈએ આપણી પૂજા ભેગી રાખીએ. ભગવાનના દર્શન, ભગવાનનું સ્મરણ એ શીખવા જેવું છે મુસલમાન ભાઈઓમાંથી. મુસલમાનો નમાજ પડવાની અંદર ખરેખર રેગ્યુલર હોય. ગાંધીનગર અક્ષરધામમાં 2 આતંકવાદી આવ્યા હતા. ખરાબ ઘટના જેણે કરી છે, હિન્દુ ધર્મ ઉપર કલંક લગાડવા જ આવ્યા હતા. એ લોકોએ ગાંધીનગરમાં એટેક કરતી વખતે મલ્ટીમીડિયા શોની ઉપરના ભાગની અંદર અગાશી પર બેઠા હતા અને કેમેરામાં પકડાયું. એ લોકો આતંકવાદી હુમલો કરતી વખતે પણ સાંજે જયારે નમાજ પડવાનો ટાઈમ થયો ને ત્યારે માથે રૂમાલ લગાવીને બેઠા બેઠા આતંકવાદી નમાજ પડતા હતા. શું એ લોકોને પોતાના ધર્મનું ફીટ થયું છે? ભારત વર્સિસ પાકિસ્તાનની મેચ હતી વચ્ચે શારજાહમાં કે ક્યાંક, અને એ વખતે જયારે એ લોકોનો 2:30 વાગ્યાનો નમાજનો ટાઈમ થાય, પેલો લંચ બ્રેક તો પડેલો હોય, પણ જયારે નમાજનો ટાઈમ થાય ત્યારે સ્પેશિયલ મુસલમાનોને નમાજના બ્રેક આપવામાં આવે છે. હિન્દુઓએ કોઈ દિવસ આરતીના બ્રેક માંગ્યા? અમે કેટલાય જગ્યાએ એરપોર્ટ પર જોયું, અમેરિકામાં એરપોર્ટ પર, સાઉથ આફ્રિકામાં ડર્બનમાં જોયું, જોનિસબર્ગમાં જોયું. જેવા એરપોર્ટથી અમે નીકળતા હતા અને ત્યાં પ્રેયર રૂમ લખેલું, પ્રેયર રૂમ. એટલે મેં તરત જ પૂછ્યું એરપોર્ટના અધિકારીને, આ પ્રેયર રૂમ કોના માટે? એ કે સ્વામીજી મુસલમાનો ટ્રાવેલ કરતા હોય ને એમનો નમાજનો ટાઈમ થઈ જાય એટલે મારે એરપોર્ટ પર એ લોકોના પ્રેયર રૂમ આપવા પડે છે. મુસલમાનોએ પ્રત્યેક એરપોર્ટ પર પ્રેયર રૂમની માગણી કરી છે. અમારા નમાજના ટાઈમ થાય છે, અમારે પ્રેયર રૂમ જોઈએ જ. મુસલમાનોને નમાજના ટાઈમ યાદ આવે, આપણને હિન્દુઓને આપણી આરતીના ટાઈમ કેમ યાદ નથી આવતા? આટલો તો સંકલ્પ કરીએ થોડો. જે ભગવાનને માનીએ છે એની આરતી, એનું સ્મરણ જીવનનો એક ભાગ બની જાય. પ્રશ્નો આવે એમાં મોટામાં મોટું ટ્રાન્કિલાઇઝર આ છે, પેઇન કિલર. કેટલાક કેમ પેઇન કિલર લેવું છે? જો સારામાં સારું પેઇન કિલર હોય ને તો ભગવાનનું સ્મરણ છે. દુઃખ થાય છે, પ્રશ્ન છે, અશાંતિ છે, કેટલાક ગુટકા ખાવા લાગે, દારૂ પીવા લાગે. દારૂ પીવામાં શાંતિ આવે? અશાંતિ દૂર થાય? એમાં તો ઉલટાનું વધવા લાગે. એનાથી કઈ સમાધાન મળવાના છે? એક ભાઈને કઈ તકલીફ હતી અને બધી ઘણું બધું તકલીફ હતી, આર્થિક દેવું થઈ ગયું. એટલે કોઈ કીધું જ્યોતિષ પાસે જા. એટલે જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષને બતાવ્યું કે ભાઈ આ બધું દેવું થઈ ગયું, ઘણી તકલીફ છે. એટલે જ્યોતિષે કંઈક જોઈ દીધું. એ કે તમને શનિ નડે છે. એ કે શું કરવું પડે? એ કે એના માટે આટલી વીટી, પેલા શનિની વીટી, સોનાની વીટી કરીને પહેરો. સોનીની પાસે ગયા અને હજારો લાખો રૂપિયાની કંઈક વીટી કરી, એ પાછું દેવું કરીને પહેર્યું. અને પછી વીંટી પહેરી. પછી કોઈક સગાવાલાએ પૂછ્યું કે હવે કેવું છે? એ કે પેલા ખાલી શનિ નડતો હતો, હવે શનિ ને સોની બે નડે છે. પેલા ખાલી શનિ જ નડતો હતો, હવે સોની એ નડે છે. આ કઈ સમાધાનો છે? ખાલી ગ્રહની વીંટી પહેર્યું એટલે શાંતિ થઈ જાય? એના માટે ભગવાનને આપણા જીવનની અંદર ભેળવીએ સ્મરણ. જે ભગવાનને માનીએ છે એ ભગવાનનું નિત્ય સ્મરણ અને કરે છે. પેપ્સીકોલાના ચેરપર્સન છે ઇન્દ્રાનુઈ. પેપ્સીકોલા કંપની કેવી? 2,23,000 કર્મચારી છે. પેપ્સી કંપનીમાં 2,23,000 કર્મચારી. રાજકોટની કોઈ ફેક્ટરી એવી નથી, ગુજરાતની કોઈ ફેક્ટરી એવી નથી કે જે 2,23,000 કર્મચારી હોય.
એની ચેરપર્સન છે ઇન્દ્રા નુઈ. આખા ભારતની બાહોશમાં બાહોશબાઈ તરીકેનો, વિશ્વની બાહોશબાઈ તરીકે ફોર્બ્સ મેગેઝિનની અંદર એનું નામ પણ આવ્યું છે. એને પ્રશ્ન પૂછ્યો, એના ઘરની અંદર ગણપતિની મૂર્તિ રાખી છે, તે અખંડ દીવો કરે. એટલે બાઈને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું ભણેલા બાઈ, કરોડોપતિ બાઈ, છતાં ગણપતિનો ફોટો કેમ રાખો છો અને ત્યાં દીવાબત્તી કેમ કરો છો? એટલે આ બાઈ શું બોલી કે દીવો કરવાથી ગણપતિને પ્રકાશ નથી થતો, પણ મારા અંતરમાં જ્યારે અંધારું થઈ જાય ને ત્યારે આ દીવાનો પ્રકાશ મને પ્રેરણા આપે છે, એટલે હું ભગવાનની મૂર્તિ આગળ દીવો કરું છું. વિડીયોકોનના માલિક છે વેણુગોપાલ ધૂત. એ રોજ અડધો કલાક હરે રામ હરે કૃષ્ણનો જપ કરે છે. ઝી ટીવીના માલિક છે સુભાષચંદ્ર ગોયલ. એ રોજ કલાકનો જપ કરે છે. આપણા ઓલિમ્પિકમાં જેને મેડલ અપાયો તો રાજ્યવર્ધન રાઠોડ, શૂટિંગ કોમ્પિટિશનમાં ઓલિમ્પિકની અંદર, બેઇઝિંગની અંદર, એને પ્રશ્ન પૂછ્યો, ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ લાવ્યો તો એને પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને માનો છો? એ શું બોલ્યા? ચેન્ટિંગ ઓફ સિમ્પલ ઓમ. જ્યારે સ્ટ્રેસ બહુ થઈ જાય એ વખતે હું ભગવાનની માળા કરતો અને મને રાહત થતી હતી. જીવનમાં તમને મૂંઝવણ છે, અશાંતિ છે, પ્રશ્નો થાય છે, ગુટકા ના ખાઓ, બીડી ના પીવો, દારૂ ન પીવો, આ સમાધાન લઈ લો. ભગવાનનું ભજન કરો, જે ભગવાનને માનો છો સાચા ભાવે સ્મરણ કરો, ચોક્કસ લાભ થાય જ. દુનિયાના ગમે તેવા શેડ્યુલની વચ્ચે તમે સ્થિરતાથી રહી શકો. અધ્યાત્મ આ ચીજ છે. કેટલાક શું કે ચા પીવે તો રિફ્રેશ થવાય, બરાબર છે, પીતા પીજો, ચાની અમે ના નથી પડતા, ચા પીવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજની 92 વર્ષની ઉંમર થઈ, આજ સુધી ચા નથી પીધી. અમે કોઈ સાધુ ચા નથી પીતા. તમે ચા પીજો, અમે મંદિરમાં ચા પાઈએ જ છીએ, ચાનું ખંડન નથી કરતો, પણ હું કહેવા એમ માંગુ છું, ખાલી ચા, ખાલી કોફી, ખાલી સિગારેટ તમારું ટેન્શન દૂર કરી શકે એ ના થાય. એના માટે આ ભગવાનનું ભજન, એની અંદર જે જોડાય એ ગમે તેવા પ્રશ્નોની વચ્ચે સ્થિર રહી શકે છે. તો થોડોક સમય કાઢીએ ભગવાનના સ્મરણ માટે. આપણે એટલા બધા બિઝી થઈ ગયા છે ને ટાઈમ મળતો જ નથી. એ કે સમય ક્યાં? અત્યારે નાના છોકરાને કહીએ ને તો એટલો બિઝી હોય, ટ્યુશન ને પરીક્ષાઓ ચાલુ ને ચાલુ, મોટી ઉંમર સુધી કોઈ નવરા પડતા જ નથી. એકવાર એક ગામની અંદર કથાકાર ગયા, પછી એક ભાઈને કીધું 3 દિવસની પારાયણ છે તો આવજો ને. એ કે આવશું, બીજા દિવસે આવશું. બીજા દિવસે ગયા, ત્રીજા દિવસે આવશું. ત્રીજા દાડ પૂર્ણાવતી થઈ ગઈ. અને થોડાક દાડા પછી, થોડાક દિવસો પછી પેલા સંતો ત્યાં ગયા અને એક ભાઈની ઠાઠડી આવતી હતી. એટલે પેલા સંતોએ પૂછ્યા કોણ? એ કે આ પેલા ભાઈ ગામના મુખ્ય નગર શેઠ ગુજરી ગયા. તો સંતો ભેગા ગયા સ્મશાન યાત્રામાં, અને જે હળગાવા જતા હતા ત્યાં સંતો બોલ્યા ઉભા રહો 1 મિનિટ, પારાયણ કરવી છે. એ કે શેની પારાયણ? એ કે આ ભાઈને પારાયણ કરવી છે. કે એ તો મરી ગયા, એ હવે નો સાંભળે. એ કે જ્યારે એમને કથાનું કહેતા ત્યારે એમ કહેતા હતા કે નવરો પડીશ ત્યારે આવીશ. આ મુઓ આજે નવરો થયો, આજે નવરો થયો, બાકી નવરો થવાનો જ નથી. કોઈ નવરા પડવાના જ નથી. એની વચ્ચે કામ કરી લેવાનું. આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. એ ધંધા તો રહેવાના, એની વચ્ચે કામ કરવાનું. લોકો કરે જ. ન્યુયોર્કની અંદર મેનહેટનમાં આપણા એક ડોક્ટર છે, ડોક્ટર નવીન મહેતા. આખા અમેરિકાના સારામાં સારા કાનના ડોક્ટર નવીન મહેતા છે. એના ત્યાં અમે લોકો ગયેલા પૂજ્ય ડોક્ટર સ્વામીને કાન ચેક કરાવવા. ન્યુયોર્કમાં 15 માળની એની હોસ્પિટલ, મેનહેટનમાં કરોડો રૂપિયાની હોસ્પિટલ કહેવાય. એમાં નીચે ગયા. આ ડોક્ટર એટલા પ્રખ્યાત છે, એના ત્યાં એપોઇન્ટમેન્ટ લેવા માટે 5 મહિનાનું વેઇટિંગ હોય છે. ક્લિન્ટનના કાન એને ચેક કર્યા, અમિતાભ બચ્ચનનું મશીન એને બનાવી આપ્યું છે, સલમાનનું મશીન એને બનાવી આપ્યું છે. એના ત્યાં ઓફિસમાં બધાના ફોટા જોયા. પછી ઓબામા સાહેબનો ફોટો હતો. એટલે બધું ઓબામાના કાન તમે ચેક કર્યા? હા કે સ્વામી ઓબામાના હું મેં ચેક કર્યા. બોલો, અમેરિકન પ્રેસિડેન્ટના કાન આપણો ગુજરાતી ડોક્ટર ચેક કરે છે. આ આપણા ગુજરાતીઓ છે. અને પછી મેં એમને કીધું એના માટે તમે વોશિંગ્ટન ડીસી ગયા હતા? મને કે ના સ્વામી, હી હેઝ ટુ કમ હિયર. હું ક્યાંય જતો નથી, જેને ચેક કરવું એ મારી હોસ્પિટલમાં આવે. ઓબામા કે અહીં આવ્યા હતા ન્યુયોર્કમાં કાન ચેક કરાવવા. તમે આવડા મોટા ડોક્ટર અને અમને ટાઈમ આપ્યો, અને અમે પાછા ફી આપવાના ના હોઈએ. અમે પૈસા હોય તો આપીએ ને, અમે લાડુડી આપીને જતા રહીએ, એને પ્રસાદ આપીને આશીર્વાદ આપે. એને અમને પાછો ટાઈમ આપ્યો અને ચેક કર્યા. એટલે કાન ચેક કરતા હતા ડોક્ટર સાહેબ, બધા બેઠા હતા. પછી કલાક સુધી ટ્રીટમેન્ટ ચાલી. એટલે મેં ડોક્ટરને કીધું સાહેબ વચ્ચે પાણી કે જ્યુસ પીવું હોય તો છે, પી લો. એ કે સ્વામી હું નહીં પી શકું. કેમ? એ કે જે દિવસે પ્રમુખ સ્વામીના સંતોની ટ્રીટમેન્ટ કરતો હોઉં છું એ દિવસે ક્યારે મોઢામાં પાણી ટીપું નથી મૂકતો. કીધું કેમ? એ કે આટલા પવિત્ર સંતોની સેવા કરવી હોય તો અમારું મન સંસારમાં છે, એટલે મન તો બહુ વિચિત્ર હોય, પણ શરીરથી તો પવિત્ર રહીએ. એટલે આજ સવારથી મેં કંઈ ખાધું નથી, હવે ટ્રીટમેન્ટ પૂરી થશે પછી 7:30-8 વાગે હું મોઢામાં પાણી ટીપું મૂકીશ. તો તમે તો ગજબ ના છો. પછી એની સાથે મેં બેઠા. સાહેબ તમારો શેડ્યુલ બહુ ભારે છે, કેટલા વાગે ઉઠો છો તમે? 3:43. સાહેબ હું તમને સવારનું પૂછું છું. મને કે સ્વામી 3:43 AM. આપણે કોઈ AM તો જોયા જ નહીં, PM જોયા હોય. 3:43 AM ઉઠે જ, બોલો. બધું 43 કેમ સિલેક્ટ કર્યું?
એ કે સ્વામી 43 એટલે કે 43 થી 44 હું થવા દેતો નથી, 43 એટલે મૂકું છું. મોટે ભાગે આપણે એલાર્મમાં મૂકીએ 5 નું મૂકીએ અને ઉઠે ક્યારે 6 હાથ. એલાર્મમાં એક બટન આપણને એટલું ગમે, સ્નૂઝ દબાયા જ કરે, વાગે ને દબાઈ દે ને પાછો 2 કલાક મોડો ઉઠે. ઘણા કે આપણે કહીએ મોડા મૂકતા હોય તો એ કે ના કે નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન, રોજ કઈ હોતા હશે નિશાન ચૂક માપ, તો પહેલેથી મોડું મૂકને. 3:43 AM ઉઠી ના શકીએ, પછી મેં કીધું શું કરો, એ કે પથારીમાં બેઠા બેઠા અડધો કલાક સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવું, પછી એ કે બગીચામાં લોન ઉપર ઉગાડા પગે વોકિંગ કરું ન્યુયોર્કની ઠંડીમાં, પછી એ કે ઠંડે પાણીએ સ્નાન. મેં કીધું શિયાળામાં ન્યુયોર્કમાં તો માઇનસમાં ઠંડી જાય, એમાં ઠંડે પાણીએ સ્નાન. એ કે સ્વામીજી કોઈ પણ સિઝનમાં ગરમ પાણી જ નથી નાતો. પછી મન કે સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવું. બધું પૂજા કર્યા પછી મેં કીધું નાસ્તો, મન કે બ્રેકફાસ્ટ નથી કરતો. લંચ, એ કે નો લંચ. બધું બ્રેકફાસ્ટ નહીં, લંચ નહીં, એ કે ઓનલી વન્સ અ ડે ડિનર જ લઉં છું. અને દિવસમાં 2-3 વખત કાવો પીવું, દૂધ વગરનો કાવો પીવું ને આપણા ત્યાં, એવો કાવો પીવું. અને ડિનર ઘરના તમામ સભ્યો સાથે બેસીને જમું છું ડિનર. અને રાત્રે સૂતા પહેલા આપણા ગીતા, ભાગવત, ઉપનિષદ, ધર્મ ગ્રંથો સાથે બેસીને વાંચીએ છીએ. આવડો મોટો ડોક્ટર, એની $3.5 મિલિયન ની પ્રેક્ટિસ છે, $4.5 મિલિયન કમાય. આટલી પ્રેક્ટિસની વચ્ચે મેં કીધું સાહેબ આટલી પ્રેક્ટિસ છે, 5 મહિનાનું વેઇટિંગ હોય છતાં તમને માળાનો, પૂજાનો, સ્મરણનો ટાઈમ મળી રહે છે, તો તમારે આટલી પ્રેક્ટિસ વધારે ના થાય, આ ટાઈમ ના બગાડો. તો એને મને શું કીધું, મને કે સ્વામી આપણી પાસે આઈફોન ગમે તેટલો સારો હોય તો ચાર્જિંગમાં જ મૂકવો પડે કે નહીં? આઈફોન હોય તો મૂકવો જ પડે. મને કે સ્વામી ચાર્જ થવું છું એટલે સારી પ્રેક્ટિસ કરી શકું છું. ચાર્જ થજો, એના માટે આ સ્મરણ છે, એના માટે ભજન છે. જે ભગવાનને માનીએ છે એનું સ્મરણ કરવું, એની પૂજા કરવી, મંદિર દર્શન કરવા. જે ભગવાનને માની નજીકમાં જે મંદિર હોય એ મંદિરોના દર્શન કરીએ તો જીવનની અંદર સ્થિરતા રહેશે. જીવનની અંદર ગમે તેવા પ્રશ્નોની વચ્ચે એ સ્થિર રહેવાશે. એના માટે અધ્યાત્મ છે. તો ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનના દર્શન કરીએ. બીજી વસ્તુ છે ભગવાનનું સ્મરણ કરવાની સાથે સાથે ભગવાનને માનવું એટલે ભગવાનના આદેશનું પાલન કરવું. કેટલાક ભગવાનને માને પણ ભગવાનનું ન માને. સમજાય છે? ભગવાનને માને પણ ભગવાનનું ન માને. ચેલા તુમારા લેકિન કયા નહીં કरूंगा. ઘણા આવા હોય. એકવાર ગુરુજીને ચેલો ભટકાઈ ગયેલો, આવો તો ચેલો બાજુમાં હૂતો તો ગુરુજી હૂતા હતા. પછી ગુરુજીએ પેલું લાઈટ ચાલુ હતી, બલ્બ, એટલે ગુરુજી કે આ ફાનસ બંધ કરને. ચેલો એવો અળવિત્રો તો ઉભો જ ના થાય. તે ચેલો ગુરુજીને શું કે, ગુરુજી આંખો બંધ કર લો, બિજલી अपने आप બંધ હો જાયગી. બોલો ઉભો જ ન થયો. ગુરુજી કે આના હારાને ઉભો તો કરવો જ છે. પછી ગુરુજી કે દેખ તો સહી બહાર બારિશ આ રહી है कि नहीं, બહાર વરસાદ પડે છે કે નહીં? તો ચેલો કે બહાર से अभी बिल्ली आई है, બહારથી હમણાં જ એક બિલાડી આવી. ઉપર હાથ ફેરવી લો, જો પલળેલી હશે વરસાદ ચાલુ હશે, નહીં તો કોરું હશે. એમાંય હારો ઉભો ન થયો. ગુરુજી કે આને હવે ઉભો તો કરવો જ છે. એટલે પવન બહુ આવતો હતો અને બારી અથડાયા કરતી હતી. ગુરુજી કે ચેલે ઉઠ તો સહી, ખિડકી બંધ કરી દે. તો ચેલો હું તો શું બોલ્યો, 2 કામ તો મેં કરે, 1 તો તમે કરો. હવે 2 કામ તે શું કર્યા? આવા ચેલા એની પાછા કે અમે શિષ્ય છીએ, અમે ભગવાનના ભક્ત છીએ. કઈ રીતે ભગવાનના ભક્ત? આમ રામને માનતા હોય પણ પારકી સ્ત્રી સામે કુદ્રષ્ટિ કરતા હોય તો રામના ભક્ત કઈ રીતે કહેવાય? રામનું સ્મરણ કરવું એટલે શું? રામના આદેશોને જીવનમાં ઉતારવા. રામે સીતા સિવાય કોઈ સ્ત્રીનો સંકલ્પ નથી કર્યો, તો રામના ફોટા ઘરમાં રાખીએ છીએ એટલે રામ જેવા થવું. તો રામનું સ્મરણ એ કામ લાગ્યું કહેવાય. હનુમાનજીની ચાલીસા કરતા હોય તો હનુમાનજી કેવા હતા? એ હનુમાનજીના આદેશોનું પાલન કરીએ. રામાયણમાં સરસ પ્રસંગ આવે છે. જ્યારે યુદ્ધ પૂરું થઈને પાછા આવ્યા એટલે સીતાજીએ 9 લાખનો હાર હનુમાનજીને આપ્યો ગિફ્ટ તરીકે. હેલ્પફુલ થયા એટલે હનુમાનજી એક મણકા તોડ્યા. એટલે સીતાજી ગુસ્સે થઈ ગયા. એ કે તમે તમારા ભગતના બહુ વખાણ કરતા હતા, વાંદરો જ રહ્યો, મોગા ભાવની માળા તોડી નાખી. રામ કે પૂછો જ ખરા, કરે જ શું? સીતાએ પૂછ્યું શું કરો છો? એક મણકો તોડીને ચેક કરું છું કે રામ છે કે નહીં. રામ ન હોય તો એ મણકાનું 9 લાખનું મારું કામ શું છે? આને હનુમાન કહેવાય. અને એ સમયે સીતાજી શું બોલ્યા? એ કે મણકામાં ચેક કરો છો પણ તમારી અંદર રામ છે? અને હનુમાનજીએ છાતી ચીરી. પ્રસિદ્ધ ફોટો તમે ક્યાંક જોયો હશે કેલેન્ડર પર. આમ હનુમાનજી છાતી ચીરી, રામ, સીતા, લક્ષ્મણ 3ના દર્શન છાતીમાં જ કરાયા. કોક હનુમાન ચાલીસા રોજ બોલતા એને કહેજો છાતી ચીરીને બતાવો તો. ચીરાતી હશે એ તો મારાથી ના ચીરાય, પણ ખાલી બુસ્કોટના બટન આમ ખોલ, અંદરથી માણેકચંદની પડીકી નીકળે. માણેકચંદ તો ના ખાઓ, હનુમાનજીના ભજન કરો છો તો. હનુમાન ચાલીસાના પાઠ કરે, મોઢામાં 135નો માવો રાખ્યો હોય.
આ ભજન કહેવાય? હમણાં રાજકોટના એક ભાઈ અંબાજી ગયા હતા, થોડાક સમયથી મને દેખાતો નતા. બધું ક્યાં ગયા હતા? મને કે અંબાજી. અંબાજી થી પાછા આવી જવાના, તને કેમ મોડું થયું? મને કે સ્વામી અંબાજી થોડેક આગળ જઈએ. બધું ક્યાં? મને કે આબુ. બધું અંબાજી માતાજીના દર્શને ગયા હતા, પદયાત્રા કરીને, એટલું સારું કહેવાય. આબુ શું કરવા ગયા? મને કે સ્વામી અંબાજીમાં માતાજીના દર્શન ને આબુમાં પિતાજીના દર્શન. બોલો, આબુમાં પિતાજી કરીને આયા. કયા પિતાજી? પ્રજાપિતા નહીં, આ પીને આયા. મને કે ગુજરાતમાં બંધી છે ને એટલે ઉપર જઈ આયા. આને માતાજીની પદયાત્રા ફળતી હશે? પદયાત્રાની ગબડ તો જાય ને તોય ના ફળે. તમે ગુટકા ખાઓ, તમે દારૂ પીઓ અને પછી એમ માનો છો કે હું ભગવાનની ગલ્લા પેટીમાં 2-5 રૂપિયા નાખી દઉં, સંતોન રસોઈ આપી દઉં, ધોતિયા ઓઢાડી દઉં, ભગવાન રાજી થઈ જાય. ભૂલી જજો. જે ભગવાનના આદેશનું પાલન નથી કરતો અને આખો દિવસ મંદિરમાં ઘંટડી ખખડાવે ને તોય ભગવાન રાજી ના થાય. ભગવાનના આદેશનું પાલન કરવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આર્ક બિશપ મળ્યા, પોપ જોન પોલ મળ્યા અને ખ્રિસ્તી ધર્મના તો 2.5 અબજ અનુયાયી છે. એટલે એમણે પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે અમારા 2.5 અબજ છે, તમારા કેટલા? તો આપણા તો હિન્દુ તો ઓછા છે ને એમાંય સ્વામિનારાયણ સંપ્રદાય તો ઓછા. પ્રમુખ સ્વામી એક વાક્ય સરસ બોલ્યા કે અમારો હિન્દુ ધર્મ એ ખાલી સંખ્યામાં નથી માનતો, અમે ક્વોલિટીમાં માનીએ છીએ. તમે ખ્રિસ્તીમાં 2.5 અબજની વાત કરો છો, એમાંથી 10 કમાન્ડમેન્ટ પાળનારા કેટલા? તો માથું ખંજવાળો મંડ્યા. તમારી સંખ્યા જાજી છે અગત્ય નહીં, એમાંથી પાળનારા કેટલા છે? તો ભગવાનને માનવું એટલે શું? ભગવાનના આદેશનું પાલન કરવું. આપણા શાસ્ત્રોમાં ભગવાને આજ્ઞા આપી છે કે વ્યભિચારો ન કર્તવ્ય. ક્યારે કોઈ પણ પુરુષે કે કોઈ પણ સ્ત્રીએ વ્યભિચાર ન કરવો જોઈએ. તમે ભગવાનના મંદિરમાં જાઓ અને પછી આવી અનીતિ કરો, ચારિત્રના ઠેકાણા ના હોય, તો ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય? વ્યભિચાર ન હોવો જોઈએ. જે સાધુ માટે અમારા ધર્મ છે, ગૃહસ્થો માટે એના ધર્મ છે. દરેક પોતપોતાના ધર્મની અંદર ભગવાનનું ભજન કરે તો જ ભગવાનના આશીર્વાદ ફળે, બાકી કાંઈ ફળે નહીં. બીજું આપણને શાસ્ત્રોમાં લખ્યું છે, ભગવાનના આદેશ છે વ્યસનમ ન કર્તવ્ય. ભગવાનને માનવા એટલે વ્યસન ના કરાય. એકવાર એક ગામમાં અમે સાબરકાંઠામાં ગયા, ઈડર બાજુ એક ભાઈ બીડી પીતા હતા. એટલે અમારી હાજરીમાં બીડી બંધ કરવી જોઈએ ને, અમારી હાજરી પાછી હળગાઈ એને તો. એટલે પછી મને મૂકી દો ને. મને કે સ્વામી અડધી જ થઈ, હવે પતાઈ જવા દો ને. મોંઘા ભાવની ઓલવી ક્યાં નાખવી? એ કે અડધી જ થઈ ગઈ છે. એટલે બધી બીડી ના પીવાય. મને કે કેમ ના પીવાય? બધું ફિઝિકલી નુકસાન, આર્થિક રીતે નુકસાન, સામાજિક દ્રષ્ટિએ બાળકોમાં કુસંસ્કાર થાય. મને કે વાંધો નહીં, મને બધું પોસાય એવું છે. પછી એણે મને એક પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામી એક પ્રશ્ન પૂછો. મને પૂછો. મને કે તમે ભગવાનને માનો છો? યાર શું પૂછો છો? ભગવાનને માનતો નથી, સાધુ છું, લોકોને મનાવડાવું છું. મને કે ભગવાનમાં માનો છો? માનું જ છું. મને કે તમારા ભગવાન ક્યાં છે? અમારા ભગવાન તો બધે જ છે, કણે કણમાં ભગવાન છે. ભગવાન ક્યાં નથી? ક્યાંક હવા ના હોય પણ ભગવાન તો શૂન્ય અવકાશમાં હોય. મને કે ભગવાન બધે હોય મારી બીડીમાં ના હોય? શું કહેવા માંગો છો? મને કે ભગવાન બધે હોય કે નહીં? હોય. મને કે મારી બીડીમાં હોય કે નહીં? તો બીડીમાં હોય. તમે આના દ્વારા શું સાબિત કરવા માંગો છો? મને કે બીડીમાં ભગવાન છે ને અંદર ઉતારું છું. કે તમે આરતી પછી આમ નથી કરતા, આરતી લઈને આમ કરો ને, હું બીડીથી આમ કરું છું કે સીધું. ખરા બોલો, ભારતમાં એક ભારતીય ફિલોસોફર છે, બીડી પીવે તો એ સાબિત કરી દે કે હું સાચું જ કરું છું. બોલો, ગુટકા ખાતો હોય ને આપણે એમ કહીએ કે ગુટકા ખાવાથી કેન્સર થાય, તો આપણને શું કે બૈરા ક્યાં ખાય તોય કેન્સર થાય છે. એ કે ઘણા ગુટકા નથી ખાતા તો એ નહીં થાય છે. એટલી દલીલો કરે, એટલી આર્ગ્યુમેન્ટ કરે અને પોતે સાબિત કરી બતાવે કે હું સહેજ પણ ખોટું કરતો નથી. આ ભાઈ આવી વાત કરી. પછી મારે એને કેવું પડ્યું કે ખાલી બીડીમાં ભગવાન ના હોય, ભગવાન તો અણોરણિયાન મહત્વમયાન. ભગવાન તો અણુ કરતા સૂક્ષ્મ છે, ધુમાડામાં હોય. મેં ધુમાડામાં હોય? એ કે સ્વામી ધુમાડામાં હોય. મેં ધુમાડો રાખ, અંદર રાખ, એક બીડીનો ધુમાડો અંદર રાખ, ઉપર પહોંચી જઈશ. ધુમાડામાં ભગવાન છે, એમાં કેમ માની નથી શકતા? પણ આપણી આ માનીનતા તો શાસ્ત્રોમાં લખ્યું છે વ્યસનમ ન કર્તવ્યમ. આ પારાયણમાં આપ બધા લાભ લેવા આવ્યા છો, કદાચ બીજું યાદ રહે કે ના રહે, કોઈ દક્ષિણાની જરૂરિયાત નથી. 1 રૂપિયો પણ તમે અમને નહીં આપો ને, કાંઈ જરૂરિયાત નથી. પણ આપ સૌની મારી એટલી જ વિનંતી છે, આ 3 દિવસથી કલાકો સુધી સાંભળો છો, વ્યસન છોડીને જાઓ. જે વ્યસન કરો છો, ગુટકા ખાઓ છો, બીડી પીઓ છો, સિગરેટ પીઓ છો, ક્યાંક ક્યાંક છાટો પાણી લઈ લો છો, એ બંધ કરો. આ પાર્ટીઓમાં જે નાનું મોટું લેવાઈ જવાય છે, ભગવાનને માનીએ છીએ, પારણમાં બેઠા, કથામાં બેઠા, આ બધાનો ત્યાગ કરીએ તો ભગવાનની પ્રસન્નતા થાય છે. તો વ્યસનમ ન કર્તવ્યમ. લુંચા ન ગ્રાહ્યા. ક્યારે લાંચ ન લેવી, આપણા ભગવાને આદેશ આપ્યો છે. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. તુલસીદાસ એમ કે છે કે પારકું ધન પથ્થર માનો, પારકી સ્ત્રીને માતા સમાન માનો, તો પૈસા લેવાય, લાંચ લેવાય, ચોરી કરાય, દુરાચાર કરાય. આજે તો જો દરેક જગ્યાએ મારી ખાવાની વૃત્તિ આપણને જોવા મળે.
એકવાર એક ભાઈ સારંગપુરમાં પ્રમુખ સ્વામીજી મહારાજ હતા અને મને મળ્યા. મને કે મારે પ્રમુખ સ્વામીને મળવું છે. કીધું વાંધો નહીં, લઈ જાઉં, પણ શું મેટર છે? મને કે ત્યાં લઈ જાઉં ને પછી ત્યાં જ કહીશું. એટલે હું ત્યાં લઈ ગયો. પછી પ્રમુખ સ્વામી મહારાજને મેં કીધું સ્વામી આ ભાઈને ખાનગી વાત કરવી છે. એટલે અમે 3 જણા હતા. પ્રમુખ સ્વામીજી સાંભળતા હતા. સ્વામીજી કે શું થયું? એ કે સ્વામી હું નર્મદા કેનાલમાં સર્વિસ કરું છું. આ બાજુ મહેસાણા જિલ્લા બાજુ લંબાઈ ને કચ્છ બાજુ જતી મોટી કેનાલ, એમાં કેનાલમાં સર્વિસ કરું છું. એમાં મારા ઉપર ટેક્સ, પેલા ઇન્કમ ટેક્સ વાળા આવવાના છે, સસ્પેન્ડ થયું લાગે છે. સ્વામીજી કે તમે સિવિલ એન્જિનિયર છો ને આવું કેમ થાય? કે સ્વામીજી કેનાલ બનાવવાની હતી, મેં મારા ઘર બનાવી દીધા ને, એમાં બનાવવાની કેનાલ હતી પણ મેં ઘર બનાવી દીધા, સોસાયટી બનાવી દીધી, સિમેન્ટ બારોબાર ઉઠી લીધા, એમાં ત્યાં ખબર પડી ગઈ છે હવે મને સસ્પેન્ડ કરવાના છે. તો પ્રમુખ સ્વામી મારા થોડાક ભાવમાં આવી ગયા. સ્વામીજી કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાનને માનો છો, આવું ન કરાય, આપણાથી કોઈની સિમેન્ટની થેલી લેવાય, આપણાથી લાંચ ન લેવાય, જેના પર આપણો અધિકાર નથી, 1 રૂપિયો ના લેવો. પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યા, બે ઈમાનદારીની બ્રેડ કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. ભૂખે રહેવું પણ બે ઈમાનદાર ક્યારે ના થવું. તો પેલા ભાઈ કે સ્વામીજી તમે તમારે ટેન્શન ના કરો ને બધું થઈ જશે. બોલો પાછો એ સ્વામીજીને કે ટેન્શન તમે ના રાખો, બધું સોલ્યુશન છે. સ્વામી કે શું સોલ્યુશન છે? તે પેલા ભાઈએ પ્રમુખ સ્વામીને શું કીધું? કે સ્વામીજી આશીર્વાદ આપો ને બધું પતી જશે. કે પણ કઈ રીતે પતે? તો મેં કીધું ભાઈ કઈ રીતે પતે? કે સ્વામીજી રેડ પાડવા આવવાના છે ને એને થોડા ખવડાવી દઈએ ને તો વાંધો નહીં આવે. બોલો કેટલો ક્રાંતિકારી હતો. કે સ્વામી રેડ પાડવા આવવાના છે ને એને થોડા ખવડાવી દઈએ ને તો રેડ નહીં પાડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ મને પૂછે, મને કે રેડ પાડવા વાળા આવે એ ખાય? એટલે મેં કીધું સ્વામી આપણા ભારતમાં તો જેટલા મોઢા હોય ને બધા લગભગ ખાય. મોઢું હોવું જોઈએ તો બધા ખાય. શું પરિસ્થિતિ છે? લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. તમે ભગવાનને માનો છો, કોઈની પેન પેન્સિલ ના લેવાય, એક વસ્તુ ના લેવાય. પારકી વસ્તુ લઈએ છીએ જેના પર આપણો અધિકાર નથી, એક પણ વસ્તુ ક્યારે ન લેવી. તો કોઈનો લાંચ તો લેવાય, દુરાચાર કરાય. રાઈના ભગવાન લેશે હા લેખા, કોઈ છટકી શકે એમ નથી. જેને આગા પાછા કરીને પૈસા ભેગા કરેલા છે એ કોઈ દિવસ સુખ શાંતિ સમૃદ્ધિ પામી શકતા નથી. તો ભગવાનનું ભજન કરવું, ભગવાનને બેળવવા એટલે ભગવાનના આદેશો મુજબ જીવન જીવવું. અને જે આ મુજબ જીવન જીવે છે, ભગવાનમાં વિશ્વાસ રાખે છે, એ સ્થિર રહી શકે છે. ભગવાનમાં વિશ્વાસ રાખો. આપણને ખાલી એક તાળા પર કેટલો વિશ્વાસ હોય છે. આપણે તાળું મારીને આયા ને, અહીંયા ઘણા પારાયણમાં આવ્યા છો, ઘરે શું માર્યું? તાળું. તમારું ઘર કેટલા રૂપિયાનું? ઘર કેટલા રૂપિયાનું? કેટલાકનું 5 લાખનું, કેટલાકનું 10 લાખનું. હવે વિસ્તારમાં 15-50 લાખ વખત તો ઘર નહીં. એટલે અહીંયા બેઠેલાના એવરેજ ઘર હશે 25 થી 30 લાખના. 30 લાખનું ઘર અને ઘરને બંધ કરીને તાળું માર્યું કેટલા રૂપિયાનું? કેટલા રૂપિયાનું? કેટલા? 50, 100, 200, 1000 રૂપિયાનું. 30 લાખનું આખું ઘર તમે 1000 રૂપિયાના હવાલે છોડીને આવો છો તો એ વિશ્વાસ રાખો છો ને? બોલો. 1000 રૂપિયાના તાળા પર 30 લાખની પ્રોપર્ટી સોંપીને આવો છો. એક તાળા પર આપણને વિશ્વાસ આવે. વાળંદના ત્યાં હજામત કરાવવા જઈએ અને એમાં દાઢી કરતો હોય અને એમાં કેટલાક તો હુઈ જાય છે, નસકોરા બોલાવા લાગે, હુઈ ગયા હોય. હળવું મ્યુઝિક વાગતું, એર કન્ડિશન સલૂન હોય ને તો હુઈ ગયા. અને એમાં પેલો વાળંદ અસ્ત્રો ફેરવે, એમાં સહેજ જો અહીંયા દબાઈ દે ને તો ઉપડી જવાય. 15 રૂપિયા વાળંદને આપીએ, 20 રૂપિયા આપીએ, 1-2 પૈસાના વાળંદ પર આપણે વિશ્વાસ મૂકીએ છીએ. એટલો વિશ્વાસ ભગવાન પર તો મૂકો. ભગવાન પર વિશ્વાસ મૂકતા શીખીએ. એ નથી મૂકી શકતા પૂરતો વિશ્વાસ, અને પછી એમ કે ભગવાન આપણું કામ કેમ નથી કરતા. પૂરેપૂરો વિશ્વાસ. એકવાર એક ભાઈ ખેતરમાંથી પસાર થતા હતા અને બાજુમાં અવાવરું કૂવો તો કૂવામાં લપસ્યા, કૂવામાં પડી ગયા, હાથમાં મૂળિયું આવી ગયું અને તરત મૂળિયું આવ્યું અને કૂવામાં ડૂબી જ જવાનો હતો. અને બૂમ પાડી ભગવાન બચાવો. જેટલા ભગવાનના નામ યાદ હતા બધા બોલી ગયો. અને ત્યાં ભગવાન આવી ગયા. ભગવાનને કે ભગવાન બચાવી લો. ભગવાન કે આવી જ ગયો છો, ચિંતા ના કરીશ. એ કે ભગવાન બચાવો. ભગવાન કે આજે મારે કોઈ બીજી પધરામણી નથી, બીજો કોઈ પ્રોગ્રામ નથી, તને બચાવવા માટે જ આવ્યો છું, ઓનલી ફોર યુ. તો કે ભગવાન બચાવો ને વહેલી તકે. ભગવાન કે તું ચિંતા ના કરીશ, તને બચાવવું છે, તારા હાથમાં પેલું મૂળિયું છે ને છોડ દે. એ કે ભગવાન માથાકૂટ ના કરો ને યાર, રવા દો, મૂળિયું શું તમને નડે, નીચેથી પકડી લો. ભગવાન કે એમ નહીં, તું મૂળિયું છોડ દે, હું નીચે એકદમ તને કેચ કરીને પકડી લઈશ અને પાછો તને થાળા ઉપર મૂકી પછી તારા ઘેર જતો રહેજે, તને બચાવી લઈશ. એ કે ભગવાન હું છોડું ને પછી તમે નીચે આવતા વાર લાગે ને હાવ જવું તો મરી જવું તો. ભગવાન કે તો લટક્યા કરતું. હવે આટલો વિશ્વાસ નહીં. આપણને ખાલી એક ગવર્મેન્ટની નોટ ઉપર, 10 રૂપિયાની નોટ ઉપર સહી કરેલી છે ગવર્નરની, એના પર આટલો વિશ્વાસ રાખીએ છીએ. ભગવાનના શાસ્ત્રો, ભગવાનના સંતો, ભગવાનના મંદિર, એના પર વિશ્વાસ રાખીએ. ભગવાન જે કંઈ કરે છે સારું કરે છે. અર્જુનને આ વિશ્વાસ હતો. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સાંજ સુધીમાં કા અર્જુન નહીં કા હું નહીં. આ ભીષ્મની પ્રતિજ્ઞા હતી, અફળ ક્યારે ન થાય.
અને કૃષ્ણ તપાસ કરવા નીકળ્યા કે અર્જુને પ્રતિજ્ઞા સાંભળીને શું કરતો હશે, નેટ પ્રેક્ટિસ રાતે કરતો હશે, એક્સરસાઇઝ કરતો હશે અને પેલી ધનુષ્યને ધાર કાઢતો હશે કે આવતીકાલે ભીષ્મને પતાવવાના છે. જોયું તો અર્જુન તો હૂતો હતો. એટલે કૃષ્ણએ ઉઠાડ્યો. કૃષ્ણ કહેલા, તને ખબર છે યુદ્ધની અંદર ઘોષણા થઈ? આ કે ખબર છે. કોણે પ્રતિજ્ઞા લીધી? કે ખ્યાલ છે. કોણે? એ કે ભીષ્મે. શું લીધું? એ કે આવતીકાલે સાંજે યુદ્ધના મેદાનની અંદર કા ભીષ્મ નહીં કા હું નહીં. એ કે અર્જુને આવી પ્રતિજ્ઞા લીધી છે, ભીષ્મેન તું પ્રેમથી સૂઈ શકે છે? કેમ તું સૂતો છે? એ કે તમે જાગો છો ને, તમે જાગો છો ને એટલે હું સૂઈ ગયો છું. કૃષ્ણ જાગે છે, અર્જુન સૂઈ ગયો. એને પૂર્ણ વિશ્વાસ છે. આ વિશ્વાસ આપણને ભગવાન પર હોય તો ભગવાન આપણું કામ કરે જ છે. પૂર્ણ વિશ્વાસ. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા ચલાવે છે, લેશ માત્ર ટેન્શન નહીં. અમારા જેવા અમે 900 સાધુ છીએ. તમારે 2 દીકરા હોય ને તો ઘણા કે હવે તો હેરાન થઈ ગયા એડમિશનમાં, માથાકૂટનો પાર નહીં. અમે 900 છોકરા કરી તેમને સાચવતા હશે. અને તમારા જેવા લાખો ભક્તો, 1100 મંદિરો. આ કલાવાડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિર છે, એવા 1100 મંદિરો છે. એક તો ચલાઈ જોજો, એમને વહીવટ ચાલે છે. અને કઈ રીતે શક્ય બને? આપણે એક ઘર ખાલી ચલાવવું હોય તો એ કેટલા પ્રશ્નો હોય છે. એક નાની મોટી જવાબદારી હોય તો એ ટેન્શનમાં રહેવાય. એની વચ્ચે હળવા ફૂલ રે. આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા મંગળભાઈ પટેલ. એ મંગળભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો. એ કે સ્વામી, મારે આ 250 જણાને કંટ્રોલમાં રાખો ને તો થોડી ઠપકારીને થાકી જઉં છું. તો એ કંટ્રોલમાં ધારાસભ્યો રહેતા નથી. અને તમે આવડી મોટી સંસ્થા ચલાવો છો તો એ લેશ માત્ર ટેન્શન નહીં. કઈ રીતે તમે સંસ્થા ચલાવો છો? તમને ભાર નથી લાગતો? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામીજી કે માથા પર પાણીનું માટલું મૂકો તો વજન લાગે, પણ તમે દરિયામાં આખા નીચે જતા રહો અને તમારા માથા પર કરોડો ગેલન પાણી આવી જાય તો વજન લાગે? એ કે ના સ્વામી, પાણીનું વજન ના લાગે. દરિયાના, નદીના, સ્વિમિંગ પુલના પાણીનું વજન ના લાગે. સ્વામી કે પાણી જાજુ માટલામાં છે કે પેલામાં છે? એ કે આમ તો જાજુ દરિયામાં, સ્વિમિંગ પુલમાં. તો વજન કેમ નથી લાગતું? એ કે સ્વામી પેલું તો આપણે ઉપાડ્યું છે એવું માનતા નથી. સ્વામી કે કામ બધું કરવાનું પણ માનવાનું એમ કે ભગવાન કરે છે તો વજન નહીં લાગે. તો ફ્રી રહેવાશે, સ્થિર રહેવાશે. ભગવાનને માનવું એટલે ભગવાન કામ કરે છે. કરતા હરતા એ છે. આપણે કાંઈ કામ નથી કરતા, આ ભગવાનને માને કહેવાય. ભગવાન સાથે જોડાણ એટલે બધું જ પ્રાપ્ત થઈ ગયું. કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. કેટલાક કે છે ભગવાનને ભજીએ તો ગરીબ કેમ છીએ? કેટલાક આવી દલીલ કરે ને કે જે ભગવાન નથી માનતા ને યાર જલસા કરે છે અને ભગવાનનું ભજન કરીને વેત પડતો નથી. કેટલી માળાઓ જ ઘરમાં ભેગી થાય ને, સોનાના દાગીના થાય જ નહીં. અને ભગવાન નથી ભજતા, એ લોકો જલસા કરે, ગાડીઓ ફેરવે અને પરદેશની ટ્રીપ મારે, પ્લેનમાં બેસે. પણ જે ભગવાનના ભક્ત છે એને ક્યારેય કોઈ આર્થિક દુઃખ લાગતું નથી. જો ખરા ભગવાનના ભક્ત હશે ને એને કોઈ આર્થિક દુઃખ નહીં લાગે. તુકારામ શિવાજીના સમયમાં થયા આર્થિક કટોકટી. કેવી કટોકટી? એને કપાળમાં તિલક ચાંદલો કરવા માટેનો અરીસો નહોતો. એટલે નાળિયેરની કાચલીમાં પાણી ભરે અને પછી પાણીમાં પ્રતિબિંબ જોઈને પછી ચાંદલો કરતા હતા. આમાંથી જે આટલા ગરીબ હોય, આંગળી ઊંચી કરો, જેના ઘરમાં ખાલી એક દર્પણ ના હોય, આટલી ગરીબી હોય, નાળિયેરની કાચલીમાં પાણી ભરીને જવું પડે. શિવાજીને ખબર પડી એટલે ગાડી ભરીને આખું ફર્નિચર મોકલાઈ દીધું. મોટો ફર્નિચર અને આખો અરીસો, ગોલ્ડન ફ્રેમનો અરીસો. તુકારામના ઝૂંપડા આગળ જઈને ઉભો રહ્યો પેલો લારી વાળો. એ કે તુકારામનું ઘર? હા કે તુકારામનું. શું છે? એ કે તમારો માલ સામાન આવ્યો, ઉતાર લો. એ કે ભાઈ મહેનત મંગાયો. એ કે ના તમારું નામ છે, જોવાના કે તમારે જ ઉતારવાનું છે. એ કે બિલ ચૂકવવાનું નથી, આ ફ્રી ઓફ જ આપી દીધું છે શિવાજી મહારાજે. એ કે પણ મેં માગ્યું નથી. બહુ જ આગ્રહ કરેલ. તુકારામ કે થોડીક વાર ઉભા રહો, હું આવું છું. તુકારામ દોડતા દોડતા ઘરમાં ગયા. ઘરમાં ભગવાનની મૂર્તિ હતી. ભગવાનની મૂર્તિ આગળ હાથ જોડીને રડતા રડતા પ્રાર્થના શું કરે છે? હે ભગવાન, મારી ભક્તિમાં શું ખામી આવી કે તમે સામે ચાલીને માયા મોકલો છો? મારે ક્યાં જરૂર છે? મેં તમારી પાસે કોઈ દિવસ અરીસો ક્યાં માગ્યો છે? મેં તમારી પાસે ખુરશી કે ત્રિપોઈ કે સોફા સેટ કોઈ દિવસ માગ્યું છે? શા માટે મને લાકડા મોકલાવો છો? આ ભક્ત છે જે ભગવાન પાસે કોઈ માગણી નથી કરતા. અને આપણે આપણા ત્યાં ફર્નિચર મોકલાય બાકી રાખે. કોકના નોંધાયેલા ગેસના બાટલા ઉતાર લેશ ઘણા. કોકે નોંધાય ના કે અમે જ નોંધાયો હતો અને પાછા કે ભગવાનને માનીએ. શું ભગવાનને માનીએ છીએ? આ ના લેવાય હવે કોકનું નોંધાયેલું. આ તુકારામ આટલા ગરીબ હતા છતાં લેશ માત્ર લેવાની વૃત્તિ નહીં. જે ભગવાનને માને છે, રે શામ તમે સાચું નાણું પાયો જી મહિને રામ રતન ધન પાયો. ભગવાનને માનવું એટલે આ છે. કોઈ માગણીઓ નહીં, કોઈ ફરિયાદો નહીં. કરતા હરતા ભગવાન છે. જે કરે છે સારું છે અને ભગવાન જ કરે છે. આપણે કાંઈ ના કરી શકીએ. આપણે એમ ધારીએ કે હું કરું છું. ભગવાન સ્વામિનારાયણ ગરડામાં હતા અને વરસાદની તકલીફ હતી. બધા ભક્તોએ વિનંતી કરી ભગવાન વરસાદ પડો. ભગવાન કે સુરાખાચર એમ બોલે કે વરસાદ પડે જ પડે. એટલે મહારાજ કે તમે બોલો જ પડે.
પણ મહારાજ કે એક શરત, હું 1 થી 10 સુધી ગણતરી કરીશ, એ દરમિયાન પડવો જોઈએ, બોલી જવાનું. એટલે ભગવાન સ્વામિનારાયણે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ કર્યું, 1 2 3, બધા કે સુરા બોલ, પણ વરસાદ પડો એટલે 2 જ શબ્દ બોલવાના હતા, પછી બોલે તોય ચાલે. 4 5 6 7 તોય બોલ્યા નહીં, એટલે બધા સુરા ખર્ચને હળી કરવા લાગે, ચૂંટલીઓ ખણે, સુરા બોલી જા, દુકાળ છે, મરી જઈશું, વરસાદ નહીં પડે. 8 9 9:15 9:30 પોણા 10 10, અને જેવું 10 પૂરું થયું સુરા ખાચર કે વરસાદ પડો, ભગવાન કે હવે ના પડે, કારણ કે કાઉન્ટ ડાઉન પૂરું થઈ ગયું. પછી બધા એટલા ગુસ્સે થયા કે સુરા ખાચર આટલું બોલી ગયો તો બોલતા શું તકલીફ પડતી હતી. સુરા ખાચર કે મારે ઘણું બોલવું હતું, પણ જીભ હલવી જોઈએ ને, જીભ હલતી નહોતી. આજે હું બોલી શકું છું, મારી જીભ હલે છે, કેવળ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની કૃપા હોય તો જીભ હલે, તમે સાંભળી શકો છો, ભગવાનની કૃપા હોય ને તો સંભળાય. આ પૃથ્વી પર જે કઈ ઘટના બને છે ભગવાનની શક્તિ સિવાય કાંઈ શક્ય નથી. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, કશું માણસ ના કરી શકે. શું કરી શકવાના? રાજકોટના બધા માણસો આપણે ભેગા થઈએ, આજે પારણમાં જેટલા ભેગા થયા જેટલા નહીં, આખા રાજકોટના ભેગા થઈ અને પોતાની જગ્યા પર ઉભા રહી અને કૂદકા મારીએ તો રાજકોટમાં કેટલા રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે? બધા ભેગા થઈને એક સાથે કૂદકો મારીએ તો કેટલા અર્થક્વેક, કેટલા રિક્ટર સ્કેલનો આવે? આવે ખરો? હલે નહીં. બીજી સોસાયટીમાં ખબર ના પડે, અને ભગવાન સંકલ્પ કરે તો 9.6 તો કરી નાખે. આપણા બજરંગવાડીમાં ટેમ્પરેચર, તમારા ઘરમાં ટેમ્પરેચર અત્યારે 40 કે 38 કે એવું ચાલતું હોય, એની વચ્ચે 16 18 કે 23 ટેમ્પરેચર કરવું હોય શું ફિટ કરવું પડે? એર કન્ડિશન. આખી સોસાયટીમાં આ કોપર હાઇટ્સ ને આખાને 23 કરવું હોય તો, આખા રાજકોટને 23 કરવું હોય કેટલા એસી લાવવા પડે? આખો એસી નો પ્લાન્ટ નાખવો પડે. એસી પ્લાન્ટ નાખે તો એ રાજકોટનું ટેમ્પરેચર માણસ 23 કરી શકે, અને શિયાળામાં ભગવાન નક્કી કરે 16 ને 10 પર લાવી દે છે ને. શું આપણે કરી શકીએ? આપણું ધાર્યું શું થાય એમ આપણે માનીએ છીએ આપણે કરી શકીએ. ભગવાન કરે છે, ભગવાનની શક્તિ છે. તો જીવનની પ્રત્યેક ઘટનામાં જે માણસો આગળ વધ્યા છે એને પ્રતીતિ છે. જે વિવેકાનંદ સ્વામી શિકાગોમાં પ્રવચન કર્યું, એ વિવેકાનંદ સ્વામી પ્રવચન કરીને બેઠા, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, એમનું સંબોધન તાળીઓ પડી, વાહ વાહ થઈ ગઈ. એ વિવેકાનંદ સ્વામીએ પ્રવચન કર્યા પછી પોતાની એક શિષ્યા આલા સિંગા, એને એક લેટર લખ્યો છે. લેટરમાં એક વાક્ય સરસ લખે છે, મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગયતિ ગ્રીમ. મારી કોઈ જ તૈયારી નહોતી, હું બોલવા ઉભો થયો ત્યારે ગભરાતો હતો, પણ ભગવાને જેવો મારા મનમાં જીભ પર સરસ્વતીએ પ્રવેશ કર્યો, હું બોલી શક્યો. ભગવાનનો આભાર માનું છું. ભગવાનને આગળ રાખીએ છીએ એમ આપણા જીવનની અંદર પણ પ્રત્યેક પરિસ્થિતિમાં ભગવાન જ કરે છે, માણસ કશું જ ના કરી શકે. લખનૌની અંદર એક નવાબ હતા, આસફ ઉદ્દૌલા, મુસ્લિમ નવાબ, બહુ દયાળુ હતા, દાનવીર હતા. એના તો એક ફકીર આવ્યો, અને ફકીરો જાય એટલે વખાણ કરે, અને સોસાયટીમાં ચાલતો ચાલતો શું બોલે? આહલેખ જગાવતો, जिसको न दे खुदा ताला उसको दे आसफ उद्दौला, जिसको न दे सके खुदा ताला उसको दे आसफ उद्दौला. કહેતા ભગવાને જેને પૈસા નથી આપ્યા એને અમારો નવાબ આસફ ઉદ્દૌલા એ દાન આપે છે, ને પૈસા આપીને પૈસાદાર બનાવે છે. આ નવાબ હતો, પૈસાદાર હતો, દાન આપતો, પણ એના મનમાં કોન્સેપ્ટ હતો કે આપનારા ભગવાન છે. આ ફકીર થઈને ખોટી લાઈનમાં ક્યાં ચડ્યો? એટલે ફકીરને બોલાયો રાજ્યમાં. એ કે તમે આટલું ભજન કરો છો, તમને હું ભેટ આપવા માંગુ છું. ફકીર રાજી થયો, ભેટ મળશે. એ કે શું આપશો? એટલે જહાપના ઓર્ડર આપ્યો, ને એક સેવક આવીને મોટું તળબૂચ લઈને આવ્યો. તળબૂચ આપ્યું તો ફકીરને બિલકુલ ગમ્યું નહીં. તળબૂચ તો કઈ ભેટમાં અપાય? અમે તમારા ઘેર ભેટ આવીને તળબૂચ અપાય અમને? તળબૂચ તો લાવી દઈએ, જે સેવા કરવાની કરો ને. તળબૂચ આપ્યું એટલે ફકીરને બિલકુલ ગમ્યું નહીં. બહાર નીકળ્યા પછી એને તળબૂચ કોઈ બિલ લેનારો હશે ને ત્યાં વેચી દીધું, 2 પૈસામાં તળબૂચ વેચાઈ ગયું, 2 પૈસા રાખી લીધા. પછી આ નવાબે પાછા ફકીરને બોલાયો. એ કે મેં તને તળબૂચ આપ્યું તે ક્યાં ગયું? એ કે મેં તો 2 પૈસામાં વેચી દીધું. એ કે તને ખબર હતી તળબૂચમાં શું હતું? એ કે તળબૂચમાં શું હતું? એ કે તળબૂચની રીતે કાપીને વ્યવસ્થિત બંધ કર્યું હતું, અંદર મેં હીરા માણેક જવેરાત ને બધું ભર્યું હતું, અને તને ગુપ્તદાન હું આપવાનો હતો. ઓકે, પહેલા કેવું જોઈએ ને, મેં તો 2 પૈસામાં વેચી દીધું. પછી એને જહાપના શું કે છે આસફ ઉદ્દૌલા, એ કે ભગવાનની ઈચ્છા નહોતી કે તને મળે, એટલે આસફ ઉદ્દૌલા તને આપી ન શક્યા. એટલે આજ પછી આવું ના બોલતો કે जिसको न दे सके खुदा ताला उसको दे आसफ उद्दौला, પણ હવે બોલજે કે जिसको न दे सके खुदा ताला, जिसको न दे आसफ उद्दौला उसको दे खुदा ताला. જેને ભગવાન આપવા નથી માંગતા એને આસફ ઉદ્દૌલા પણ આપી નથી શકતા. ભગવાને નક્કી કર્યું નથી આપવું, પછી હું આપવા જતો હોય તો એ નહીં આપી શકે. ભગવાન કરતા હતા જ એ ધારે એમ થાય છે. આ સમજ આપણા જીવનમાં આવે તો સ્થિરતા રહે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી સંસ્થા ચલાવે,
કેટલો મોટો કારોબાર છે, આખા વિશ્વની અંદર ફેલાયેલી સંસ્થા, શું કામ કર્યું છે એમણે. પણ છતાં એક વાક્ય ક્યારે બોલે છે, ભુજમાં ભૂકંપ થયો, સૌથી પહેલી જો કોઈ સંસ્થા પહોંચી હોય, ઇટ વોઝ અવર BAPS. ભુજમાં ભૂકંપ થયો અને સૌથી પહેલું રાહત કાર્ય એ BAPS સંસ્થાનું થયું. 35,000 માણસોને ગરમ ગરમ ખીચડી ત્યાં જમાડી છે. 250 સાધુ અને 4,500 સ્વયંસેવકો 3 મહિના સુધી ત્યાં સેવામાં રહ્યા છે. આટલું સેવા કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા નથી કે આ મારા દ્વારા થયું છે. ગાંધીનગરનું અક્ષરધામ તો જુઓ, દિલ્હીનું અક્ષરધામ જુઓ. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં. આવા ભવ્ય મંદિર છે. એક વાક્ય પ્રમુખ સ્વામીજી નથી બોલતા કે યદિ મય ન હોતા તો ક્યાં હોતા. એ ભગવાનને કરતા હરતા માને છે. જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં અમારા જેવા સાધુઓના નિર્માણ કર્યા છે. અમે સંતોનો સમાજ છે. આ કઈ રીતે શક્ય બને? તમારા એક દીકરાને વાળ કપાવવાનો તો કહેજો. છોકરો નાનો હોય ને ત્યાં સુધી વાળંદની દુકાનમાં લઈ જાય, પેલા પાટિયા પર બેહાડે અને પેલું વ્હાઈટ કપડું ફિટ કરીને ટૂંકા કરી નાખે. છોકરો કોલેજમાં આવે પછી પાટિયા પર બેહાડજો, એને લઈ જાઓ હાથ પકડીને, તમને બેહાડીને આવતો રહેશે. છોકરો કોલેજમાં આવે પછી આપણી ઈચ્છા મુજબ વાળ કપાવે. 1 મિલીમીટર ટૂંકા ના કરાવે. તમે કેટલા મહિનાથી વઢો ને તો એ ટૂંકા ના કરાવે. બહુ આગ્રહ કરીને મોકલો, થોડાક ટૂંકા કરીને પાછા આવે તો કે બેટા ટૂંકા કરાવીને એ કે પપ્પા તમે દેવાનંદના જમાના હતા, ઇમરાન આઝમીનો જમાનો છે યાર, શું માથાકૂટ કરો વાળની બાબતમાં. આપણી ઈચ્છા મુજબ આપણા છોકરા વાળ નથી કપાવતા. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છાથી અમે ટાલ કરીને બેઠા છે. ચમત્કાર નથી, આ એમને એમ થાય છે. આ કળિયુગની અંદર આ ભણેલા ગણેલા અહીંયા કેટલાક સંતો અમે બેઠા છીએ. અહીંયા ખાલી અમે સેમ્પલ છીએ. અમારું ગોડાઉન સારંગપુરમાં છે. 250 સંતો સારંગપુરમાં છે. કુલ 900 સંતો છે. અમે 900 સાધુ છીએ. કેટલાક લોકો શું મને ન મળ્યું ખાવાનું થઈ ગયા. બાબા આ ધંધો કરવા જેવો છે નહીં? બોલો આમાં મોંઘવારી જ નહીં, કશું નડે જ નહીં. તેલના ડબ્બાના ભાવ તમારે પૂછવા પડે, અમારે તો પૂછવા જ ના પડે. એટલે કેટલાક લોકોને એવું માલ લાગે છે કે નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો બોલો તમારે બોલો. મને ખબર છે કે તમે આવું બોલો જ છો ક્યાંક ક્યાંક, કે નોકરી કરવી સરકારની, સાધુ થવું તો સ્વામિનારાયણના. લાડવા ખાવા મળે. આવો તો ખરા, શું લાડવા ખવાય છે? આ ગઈકાલે એકાદશી ગઈ. આમાંથી બેઠેલા કેટલાક 11 કરી હશે, પણ આપણી 11 કેવી હોય છે? 11 રસ ખાઈને 11 કરે. હવાના પોરથી ચાલુ થઈ ગયું હોય દૂધ ને જાત જાતનું, અને ફરાળ ખાઈને પછી કે વાયડું પડે. વાયડું જ પડે ને, હવે કેટલું ખાઈ ગયું. અને પાછા કે 11 રહ્યા છે આજે તો. કેટલાક તો રોટલી દાળ ભાત શાક ખાતા. આ જેટલા સંતો બેઠા છે 11 ના દિવસે નિર્જળા ઉપવાસ કરે. કોઈની તબિયત સારી ન હોય ખાલી પાણી પીવે. આ 900 સાધુઓને મહિનામાં 5 ઉપવાસ કરાવડાવે છે પ્રમુખ સ્વામી મહારાજ. ખાલી લાડવા નથી ખાતા સંતો, ભણેલા ગણેલા આવ્યા છે. અમે 900 માંથી 100-125 જેટલા તો ડિગ્રી એન્જિનિયરો છે. ડિગ્રી એન્જિનિયર સાધુ. 7 થી 9 જેટલા તો ડોક્ટરો છે. કેટલા CA, કેટલા CS, કેટલાક MBA થયેલા, કેટલાક MBBS થયેલા. 100 જેટલા તો અમેરિકન સિટીઝનશીપ વાળા, અમેરિકાની સિટીઝનશીપ ને ઠોકર મારીને સાધુ થયા છે. બ્રિટનના, ઓસ્ટ્રેલિયાના, આફ્રિકાના આવે આપણા ત્યાં. અમેરિકાની માઇનસ ડિગ્રીમાં રહેનારા કાઠિયાવાડની 44 ડિગ્રી ટેમ્પરેચરમાં નિર્જળા ઉપવાસ પ્રમુખ સ્વામી કરાવડાવે છે. શું કામ પ્રમુખ સ્વામી સાધુ પાસે કરાવડાવે છે? એક જણાને પગાર આપીને કામે તો કરાવડાવો. કામ કરાવડાવો તમારી ઈચ્છા મુજબ એક માણસને. અમને 900 જણાને આ કળિયુગની અંદર સ્ત્રીનો ત્યાગ, ધનનો ત્યાગ, આજીવન મા બાપનો ત્યાગ. જે ગામમાં અમે જન્મ્યા છીએ એ ગામમાં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમે જઈ શકતા નથી, જવાનું હતું જ નથી. જેણે અમને જન્મ આપ્યો છે એ મા બાપ સામે ક્યારે જોવાનું હતું નથી. આજીવન સ્ત્રીનો ક્યારે સ્પર્શ કરવાનો નહોતી. આખા વિશ્વમાં બધે ફરીએ છીએ. કોઈ પૈસા, અમે જેટલા સાધુ બેઠા છીએ એક પણ સાધુ પાસે 1 રૂપિયો નથી રાખતા. આ પારેડમાં કોઈ 251 લખાવે, 501 લખાવે, 1000 લખાવે. તમે જે કંઈ લખાવો છો એ સમાજની સેવા માટે વપરાય છે. એક પણ સાધુ અહીંયા તમે બહાર કેટલી પારાયણ જોઈ હશે, કથાકાર બેસે એટલે અહીંયા રૂપિયા મૂકે. કેટલા કથાકાર તો રૂપિયાના હાર પહેરે અને ભેગા થઈ બધા કથાકાર લઈ જાય. 1 રૂપિયો હું બજરંગવાડીમાંથી લઈને જ જવાનો. અમારો એક પણ સાધુ રૂપિયો નથી લઈ જતો. દુનિયાના કોઈ પણ ખૂણે ફરીએ છીએ 1 રૂપિયો નથી રાખતા. બધા જમીએ છીએ શું? લાકડાના પત્તરમાં. કાષ્ટનું પાત્ર આવે, રામ પત્તર જેને કહે છે. આખી દુનિયા ફરીએ છીએ. રોટલી, દાળ, ભાત, શાક, બધું જે કંઈ હોય, મિષ્ટાન પણ હોય, ભગવાનનો પ્રસાદ, એ બધું લેવાનું, પાણીની અંજલી નાખી અને પછી ભેગું કરીને જમવાનું છે. શું પ્રમુખ સ્વામી નિયમ ધર્મમાં વર્તાવે છે? આ પ્રમુખ સ્વામી મહારાજના સાધુ છે. ખાલી કપડા પહેરવાથી સાધુ નથી થવાતું. અને અમને આપે છે શું? આ 2 જોડી કપડા આપે છે. તમે કેટલી જોડી રાખો મને ખબર છે. તમારે તો કેટલા બધા જોડી કપડા હોય છે. સભાના જુદા, પછી લગ્નના જુદા, બેસણા ઉઠમણાના જુદા, સ્કૂલના જુદા, ઓફિસના જુદા, રેસકોર્સના દોડવાના ચડ્ડા જુદા. કેટલા કપડા હોય? અમારા 2 જોડી કપડા હોય છે.
અને તો એ કપડાની વિશેષતા ખબર છે? તમે લાખ રૂપિયાનું પહેરો ને તો રોડ પર નીકળો તો કોઈ તમારી સામે ના જોવે, અને અમારે 200-500 રોડ પર નીકળે ગામ આખું અમને જોવે, એ જાય કે હા તરત તમારી સામે જોવે. અને બીજી વિશેષતા, તમારું લાખ રૂપિયાનું હોય તો એ નીચે વાળું ઉપર પહેરાય, તમારું નીચે પેન્ટ હોય ઉપર પહેરાય, અને ઉપર વાળું નીચે પહેરાય. અમારું નીચે વાળું ઉપર પહેરાય ને ઉપર વાળું નીચે પહેરાય. આ પાછી વિશેષતા છે. આવા 2 જોડી લુગડા આપે છે. અહીંયા જેટલા સંતો બેઠા છે, એક જોડી અમારા તાર પર સુકાય છે, આવતીકાલે સવારે ઉઠીને પહેરો. જાતે જ પાછા કપડા ધોવાના, કોઈ કપડા ધોનાર નહીં. સંત આશ્રમની અંદર બધાય રહેવાનું સાથે મળીને. કોઈ પટેલ છે, કોઈ વાણિયા છે, કોઈ બામણ છે, કોઈ એકના એક છે, કોઈ 2 ભાઈ છે, કોઈ ભણેલા છે, કોઈ અભણ છે, અલગ અલગ ખોપડીના, અલગ પરિવારના, અલગ અલગ ઉંમરના, તોય બધા ભાઈઓની જેમ સાથે રાખે પ્રમુખ સ્વામી. આપણે આપણા સગ્ગા 2 દીકરાઓને એક ઘરમાં નથી રાખતા, અમને 900 જણાને સાથે રાખે છે. શું પ્રમુખ સ્વામીનો પાવર છે! આ ભગવાનની શક્તિ વગર શક્ય જ નથી. ભગવાન હોય એના રોમે રોમની અંદર તો શક્ય છે. આટલું કાર્ય કર્યા પછી પણ પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે છે કે ભગવાનની કૃપાથી થાય છે, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી થાય છે. નાના મોટા પ્રશ્નો આવે, દુઃખો આવે, એની વચ્ચે પણ ભગવાન જે કંઈ કરે છે તે સારું કરે છે. આપણા જીવનમાં આ સમજ રાખવાની છે. દુઃખ આવે, પ્રશ્ન આવે, ક્યારે ફરિયાદ ના કરો ભગવાને કેમ આવું કર્યું. એકવાર છાપામાં આર્ટિકલ આવ્યો, અંબાજી લોકો પદયાત્રા કરતા જતા હતા અને પાછળથી કોઈ ગાડી આવી ગઈ, એક જણો મરી ગયો. છાપામાં લેખ શું લખ્યો એ કે માડીના દર્શને જતા તોય માડીએ રક્ષા ન કરી. તે માડીના દર્શને 10 લાખ જાય છે ભાદરવી પૂનમ ભરવા, તે એકની પાછળ માડી ભેગી ફરે. તું સાઈડ ટ્રેકમાં ચાલતો હોત તો લેફ્ટ સાઈડમાં રોડ પર ચાલે પછી એક્સિડન્ટ થઈ જાય ને, માડી ક્યાંથી રક્ષા કરવા આવે? પણ લોકોને આવું દુઃખ લાગ્યા કરે, કેમ આવું થયું? ભગવાનને ભજીએ છે તો કેમ તકલીફ થઈ? એકવાર એક ભાઈ મન મળ્યા, મન કે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન રેલા છે, સાચા સંત છે, એ તો અંતર્યામી છે, તો ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી હુમલો કેમ થયો? અને પ્રશ્ન એનો સાચો હતો. એ કે તમે ભગવાનના ધારક સંત કહો છો, તો અક્ષરધામ પર એટેક થવાનો હતો, પ્રમુખ સ્વામીને ખબર ના પડી જાય? તમે કોને માનો છો? એ કે હું તો રામનો ભક્ત છું. તું રામાયણ વાંચ્યું છે? કે વાંચ્યું જ હોય ને, રામનો ભક્ત છું. બીજું રામ ભગવાન જયારે હરણની પાછળ ગયા તમને ખબર છે? આ કે હરણની પાછળ ગયા હતા. રામને ખબર હતી કે હરણની પાછળ જઈશું, પેલો રાવણ પ્રોગ્રામ કરી જવાનો છે. એ કે ખબર તો હોય જ ને. મેં કીધું હરણ પાછળ હું કરવા ગયા? ખબર હતી કે હું હરણને લેવા જઈશ, એ દરમિયાન સીતાનું હરણ થઈ જશે, તો રામ શું કરવા ગયા? એ કે તો ભગવાન તો ગમે એ કરે. ભગવાન જાણે છે તો આ લોકમાં આયા છે એટલે ચરિત્ર કરે છે. ભગવાનને દરેકના કર્મના લેખા જોખા કરવાના હોય છે. ભગવાન જે કંઈ કરે છે એ સમજાતું નથી, પણ વિશેષ સારું કરતા હોય છે. આ ભાવના આપણા જીવનની અંદર રહે. જે કંઈ કર્મ કરીએ છીએ એ પ્રસન્નતા માટે કરીએ, લોકને બતાવવા માટે નહીં. આ લોકમાં તો રીજે ખીજે ઓર સે સરે ને બિગડે કામ, તુલસી મેરે ચાહીએ રાજી સીતારામ. આ લોકના માણસો કોઈ રાજી થાય એવા નથી. એટલે ક્યારેય લોકના માણસોને ટાર્ગેટ બનીને જીવન ના જીવો. એક ભાઈએ દીકરીના લગ્ન હતા એટલે મોટી તૈયારી કરી, વેવાઈને રાજી કરવા માટે નોટોના તોરણ બાંધ્યા. 50 પેલી હોય નોટો ને 1000ની નોટોના તોરણ બાંધ્યા. બોલો, દીકરાના બાપ રાજી થાય ને એટલે. અને પછી જાન પાછી ઉકેલીને જતા હતા એટલે ગામના દીકરી પક્ષના કોકે વેવાઈને પૂછ્યું, તમને વેવાઈ સારા મળ્યા નહીં? એ કે કેમ? એ કે નોટોના તોરણથી સ્વાગત કર્યું. તો છોકરાનો બાપ શું બોલ્યો? એ કે મારી અડધી મૂછાઈ ન પલડી. કોણ જાણે હારાની ઇલાસ્ટિક ની હશે, શું અડધી ના પલડી? તમે વેવાઈને રાજી કરવાના પ્રયત્ન કરો, દીકરા દીકરીને રાજી કરવાના પ્રયત્ન કરો. ક્યારેક કોક ને કોક તો કુરાજી થઈ જ જાય છે. રીજે ખીજે ઓર સે સરે ને બિગડે કામ, તુલસી મેરે ચાહીએ રાજી સીતારામ. ભગવાન રાજી થાય એમાં બધા જ રાજી થયેલા છે. તો ભગવાનની પ્રસન્નતા માટે આપણે આ કર્મ કરીએ. અને આપણે ભગવાન બચશું, ટીકા થવાની, નિંદા થશે. રામની ટીકા થઈ, સીતાનો કે વાંક હતો, સીતાની ટીકા થઈ. કૃષ્ણ ભગવાનની ટીકા થઈ, નરસિંહ મહેતાની ટીકા થઈ. નરસિંહ મહેતાને અત્યારે નાગરો નાગર કરે છે ને, એને તો નાત બાર કાઢ્યા હતા. મીરાબાઈને ઝેર આપ્યું હતું. એમ ભગવાનના માર્ગે ચાલ્યા, લોકો બોલશે જ. તમે રેસકોર્સ ઉપર બાઇક મૂકીને ટાંટિયા ઊંચા કરીને રાત્રે 1-1 વાગ્યા સુધી પડ્યા રહો ને, કોઈ તમારી ટીકા નહીં કરે. પણ પારણમાંથી જેવા બહાર નીકળો ને 2-5 જણા પૂછશે, ઓ ભગત થઈ ગયા, પારણમાં જાઉં છું. તરત એને થાય, બોલો. તમે કપાળમાં ચાંદલો કરશો ને 2-5 જણા તરત તમને પૂછે કે યાર શું થયું આ બધું? તમે ચાંદલો કર્યો, પણ મોઢામાં પડીકી નાખીને જાઓ ને કોઈ તમને પૂછશે નહીં ક્યારે ચાલુ કરી. શું માણસોને એલર્જી છે? ભગવાનનું ભજન કરીએ, સન્માર્ગે ચાલીએ અને તરત લોકો નડે છે, કોઈની ટીકાની ચિંતા ના કરો. જે ભગવાનના માર્ગે ચાલ્યા છે એ વિચાર ન કરો, ભગવાનને પ્રસન્ન કરવા જ. બીજું, ક્યારેક કોઈને પાછા પાડવાનો વિચાર ન કરો. આપણે કોઈની ટીકા ના કરવી. જે ભગવાનને માને છે, જેની આસ્થા છે, જેની શ્રદ્ધા છે, આપણાથી થાય એટલું કોઈનું સારું કરવું, કોઈનું ખરાબ ન કરવું. દરેકને થાય એટલી મદદ કરવી, કોઈનું ખરાબ કરવાનો વિચાર ન કરવો.
એ સંકલ્પ આપણે કરવાનો છે. અને ભગવાન પ્રસન્ન થાય એવું કંઈક નિત્ય કરો. ભગવાન રાજી થાય એવું કંઈક કરો. કોઈકને મદદરૂપ થવા એટલું થાવ. કંઈક નાની મોટી સેવા આપણાથી થાય. તમે આર્થિક રીતે કરી શકો એમ છો, આર્થિક રીતે ઘસાવો. તમારી પાસે પૈસા વધારે છે અને એકાદ ગરીબના દીકરાને તમે ભણાઈ શકો એમ છો તો ભણાવો. કદાચ પૂરેપૂરો ન ભણાવો તો એની ફૂલસ્કેપ કે ચોપડી તો લઈ આપો. કંઈક મદદરૂપ થાવ. મંદિરો દ્વારા જે કઈ સામાજિક સેવાની પ્રવૃત્તિ થઈ રહી છે એની અંદર કંઈક મદદરૂપ થઈએ. આ ઘસાવાની ભાવના હોય તો પણ ભગવાન પ્રસન્ન થાય છે. અને જે કઈ કર્મ કરીએ એ આપણી મુક્તિ માટે કરીએ. એના માટે આ અધ્યાત્મ છે, એના માટે જીવન જીવવાની આ કળા છે, એના માટે આ પરમાત્મા યોગ છે. બીજું બધું જ જાણ્યું હશે પણ તુલસીદાસ કે છે જાન પની કો ગુમાન બડો તુલસી કે વિચાર ગવારમાં હે. જાનકી જીવન જાન ન જાને તો જાન કહાવત જાન્યો કહા હે. બધું જ જાણ્યું પણ જો ભગવાનને ન જાણ્યા તો બધું જ અધૂરું રહેશે. અને શબરીબાઈ જે વર્ષો પછી અમર થઈ ગયા કારણ કે ભગવાનને ઓળખી ગયા, ભગવાનને જાણી ગયા. તો આજે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ ભગવાનને ઓળખવા, ભગવાનને જાણવા. જેણે આપણું સર્જન કર્યું છે એ સર્જનહાર માટે રોજ થોડોક સમય આપવો, એ ભગવાનને સમજવા. એના માટે 3 વસ્તુ છેલ્લે યાદ રાખીએ. એક શાસ્ત્ર, બીજું મંદિર અને ત્રીજું સંત. એનો બને એટલો સમાગમ કરીએ. તમે જે ભગવાનને માનો છો, તમારા ઘરમાં જે શાસ્ત્ર હોય, હિન્દુ તરીકે એટલી તો વિનંતી ચોક્કસ કરું, તમારા ઘરમાં ભાગવત, ગીતા, ઉપનિષદ, કદાચ ઉપનિષદ વેદ ના રાખો તો ગીતા જેવું પુસ્તક, ભગવાન સ્વામિનારાયણનો વચનામૃતનો ધર્મગ્રંથ છે. આ દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ વચનામૃતમાં ના હોય. આ દુનિયાની કોઈ એવી મૂંઝવણ નથી જેનો જવાબ શિક્ષાપત્રીમાં કે સ્વામીની વાતોમાં ના હોય. અને કઈ લાખ રૂપિયાના પુસ્તક નથી આવતા. 50-100 રૂપિયા નાનકડી ચોપડી આવે છે. દર વર્ષે છાપામાં આપણે 300-500 રૂપિયા છાપામાં આપી દઈએ છીએ. તો વર્ષે એકાદ વાર આપણું ધાર્મિક પુસ્તક તો વસાવો. આપણા ઘરની અંદર ધાર્મિક પુસ્તક રાખો. તો બધાને થોડીક વિનંતી એ છે કે શાસ્ત્ર પઠન કરીએ. ઘણાને ખબર નથી હોતી. એકવાર એક સ્કૂલની અંદર સંતોએ પૂછ્યું વિદ્યાર્થીઓને, ડુ યુ નો અબાઉટ ગીતા? એક છોકરો શું કહે, વેરી વેલ, શી ઇઝ માય નેબર. ગીતા મારી પડોશમાં રહે છે. એટલે તારી પડોશણની વાત નથી કરતા, ભગવદ ગીતાની વાત કરીએ છીએ. આપણને ગીતાની ખબર ના હોય તો થોડુંક આ યાદ રાખીએ, આપણા ધર્મશાસ્ત્રોનું પઠન. અને બીજું છે મંદિરો. મંદિરો દ્વારા આપણી સંસ્કૃતિ ટકે છે. આપણા ભારતની અંદર, ભારતનો તો યુગ હતો, સુવર્ણ યુગ હતો. આજે લોકો અમેરિકા ભણવા જાય છે ને, એ સમયે વિદેશના લોકો તક્ષશિલા, નાલંદામાં, વલ્લભી વિદ્યાપીઠમાં ભણવા આવતા હતા. આજે આપણા ત્યાં વસ્તુઓ ઇમ્પોર્ટ કરે છે. એ વખતે આપણા ત્યાંથી ઢાકાનું મલમલ એક્સપોર્ટ થતું હતું, મરી મસાલા તેજાના એક્સપોર્ટ થતા હતા. આખા વિશ્વમાં બધાની નજર ભારત તરફ હતી એટલે લોકો ભારતમાં આવ્યા. 700 વર્ષ સુધી મુસલમાનોએ શાસન કર્યું અને 150-200 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું. મુસલમાનોએ ભારતમાં આવ્યા પછી સૌથી પહેલું ભારતને તોડવા માટે શું તોડ્યું? મંદિરો તોડ્યા. આપણા ભારતના લાખો મંદિરો તોડી નાખ્યા. મુસલમાન જાણતા હતા કે હિન્દુ ટક્યો છે એના મંદિરથી, હિન્દુ સંસ્કૃતિ ટકી છે એના મંદિરથી. મંદિર તોડો, હિન્દુ ધર્મમાં આસ્થા શ્રદ્ધા તોડી નાખો તો ચોક્કસ હિન્દુ ધર્મનો નાશ થશે. મંદિર દ્વારા સંસ્કૃતિ ટકે છે. મંદિર ઈંટ ચૂનાની ઇમારત છે. આ કાલાવડ રોડ પર જોવો તો ખરા, મંદિર ગુલાબી પથ્થરનું બાંધ્યું છે 1998માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે. ખાલી ઇમારત છે. ખાલી ઢોલ નગારા વગાડવા માટે મંદિર કરેલું છે. ખાલી સાધુઓને રહેવા માટે મંદિર કર્યું છે. 98ની સાલથી મંદિર છે. અત્યાર સુધીમાં મંદિર દ્વારા શું એક્ટિવિટી થઈ છે? થોડાક વખત પહેલા રાજકોટના કમિશનર દિનેશ બ્રહ્મભટ્ટ સાહેબ હતા અને આપણે આજી નદીમાં થોડું પૂર જેવું આવ્યું હતું. એટલે દિનેશ બ્રહ્મભટ્ટ સાહેબનો મને ફોન આવ્યો. મને કે સ્વામી, આજીમાં પૂર જેવું આવે એવું લાગે છે અને કાંઠાના વિસ્તારની અંદર પેલા ફૂડ પેકેટની જરૂરિયાત પડશે, તો ફૂડ પેકેટ થોડાક આપણા મંદિર દ્વારા જો થઈ શકે તો રેલ રાહતમાં કામ લાગે. સાહેબ, તમને તો જરૂરિયાત જેવું લાગે છે ને, અત્યારે મંદિરમાં આવીને જોઈ જાઓ, 10,000 ફૂડ પેકેટ તો બની ગયા છે. હજુ રાજકોટની નગરપાલિકામાંથી ફૂડ પેકેટ બને એ પહેલા કાલાવાડ રોડના મંદિરેથી 10,000 ફૂડ પેકેટ દિનેશ બ્રહ્મભટ્ટના વખતની અંદર વિતરણ માટે આપી દીધા હતા. મંદિર અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. મંદિર દ્વારા સંસ્કારની પ્રવૃત્તિ થાય. 98ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે મંદિર કર્યું છે. આજ સુધી એક પણ પગારદાર માણસ મંદિરની સફાઈ કરવા રાખ્યો નથી. રોજ બપોરે બહેનો સફાઈ કરે છે, રોજ રાત્રે યુવકો સફાઈ કરવા માટે આવે છે. એ પાછા ભણેલા ગણેલા, સારું શિક્ષણ પામેલા, સેવા ભક્તિ બધા કરી રહ્યા છે. તો મંદિર સેવાના પાઠ શીખવે છે, મંદિર સમર્પણના પાઠ શીખવે છે. આપણા મંદિરો થયા છે એ કોઈ કરોડોપતિના પૈસે જ નથી થતા. કેટલાકને શું લાગે છે કે મંદિરમાં ખોટા ખર્ચા થાય, અને કેટલાક પાછા હોય છે ને બુદ્ધિના વધારે પડતા, એના મનમાં એમ લાગે કે મંદિરો મોટા મોટા કરવાની શું જરૂરિયાત છે, મંદિર પાછળ ખોટા ખર્ચા થાય છે. અરે, આપણા રાજકોટમાં કેટલા સ્વિમિંગ પુલ છે, તો ઘરમાં બાથરૂમ નથી, શું કરો સ્વિમિંગ પુલમાં જાઓ છો? અત્યારે તકલીફ છે, અત્યારે ભાઈ બાપુ પાણીની તકલીફ છે ને,
પીવાના પાણી નથી મળતા તો રાજકોટમાં સ્વિમિંગ પુલ શું કરવા ચલાવો છો, હાથ પગથી ઉડાડો છો, પાણી શું કરવા? અરે આટલી પાણીની તકલીફ વચ્ચે તમને સ્વિમિંગ પુલ રાખવાના વિચાર આવે છે. આપણા રાજકોટમાં કેટલા થિયેટર છે, તો એ મોટા મોટા થિયેટર કેમ બને છે? માણસના 3 કલાકના મનોરંજન માટે થિયેટરની છૂટ, પાણીમાં કૂદવા માટે સ્વિમિંગ પુલની છૂટ. કેટલા પાર્ક છે, તો ઈશ્વરીય પાર્કનો નગરપાલિકાએ ખર્ચો કરીને મોટો કર્યો, પેલું પ્રદ્યુમન પાર્ક પાછું ડેવલપ કરે, નવા ડેવલપ કરે છે. એમને એમ થાય છે? લાખોના ખર્ચાથી પાર્ક બને છે. શેના માટે? મનોરંજન માટે. આપણા ત્યાં એક સ્ટેડિયમ તો હતું, ખંડેરીમાં નવું સ્ટેડિયમ બન્યું. કેટલો ખર્ચો થયો? 80 કરોડનો ખર્ચો કર્યો છે. 80 કરોડના ખર્ચે સ્ટેડિયમ બન્યું છે. કેટલા દિવસ વપરાય છે વર્ષમાં? કેટલા દિવસ? બાકીના દિવસ દરમિયાન કરવાનું શું? પણ છતાં 80 કરોડ જ્યારે શહેરની શોભા વધારવી હોય, જે પ્રદેશની ટીમને આપણા રાજ્યમાં લાવવી હોય, એના માટે ક્રિકેટના ઉત્કર્ષ માટે જેમ સ્ટેડિયમની જરૂરિયાત છે, જેમ કોઈકના હાડકા ભાગે તો હોસ્પિટલની જરૂરિયાત છે, જેમ ઘરમાં કેસ થાય તો વકીલની જરૂરિયાત છે, એમ મનના પ્રશ્નો થાય એના માટે મંદિરની જરૂરિયાત છે, એના માટે અધ્યાત્મની જરૂરિયાત છે. એના માટે પ્રમુખ સ્વામીજી મંદિરો કરી રહ્યા છે. આ કોઈ ઈંટ ચૂનાની ઇમારતો નથી. આવો તો ખરા આ મંદિરે, આવો ક્યારેક. કલાવડ રોડ પર મંદિર છે. દર રવિવારે સાંજે 6 થી 8 સત્સંગ સભા થાય. રાજકોટનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં દર રવિવારે 5000 ગુટકા ન ખાનારા માણસો ભેગા થાય છે. એક જગ્યા એવી લાવો જ્યાં ગુટકા ન ખાનારા 500 જણા ભેગા થતા હોય. 5000 માણસો ગુટકા ન ખાનારા ભેગા થાય અને 3-3 કલાક સુધી સત્સંગનો આખો લાભ પ્રાપ્ત કરે. શું સમાજ પ્રમુખ સ્વામીજી તૈયાર કરી રહ્યા છે? એ મંદિરો છે. ગાંધીનગરનું અક્ષરધામ, આપણું ગુજરાતનું ગૌરવ. દિલ્હીનું અક્ષરધામ, કેવા મોટા મોટા માણસો આવી ગયા. અત્યાર સુધી લોકો એમ બોલતા કે ઇન્ડિયા ઇઝ અ ડર્ટી કન્ટ્રી, પણ આપણા દેશમાં આવે દિલ્હી અક્ષરધામ ના જોવે. સત્યમિત્રાનંદ ગિરિજી શું બોલ્યા? 4 ધામની યાત્રા કરે, પણ જ્યાં સુધી દિલ્હી અક્ષરધામની યાત્રા ન કરે ત્યાં સુધીની 4 ધામની યાત્રા અધૂરી છે. આ અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. સમયની સાનુકૂળતા કરી એકવાર ગાંધીનગર અક્ષરધામ જઈ આવો, વોટર શો જુઓ. શું પ્રમુખ સ્વામી મહારાજે વોટર શો તૈયાર કર્યો છે ગાંધીનગર અક્ષરધામમાં. દિલ્હીમાં અત્યાર સુધી દિલ્હીમાં જોવાલાયક સ્થાન બધા મોગલોના હતા. એકમાત્ર સ્થાન આપણું ભવ્ય બન્યું છે, એ હિન્દુઓનું સ્થાન. અને આવનારા વર્ષોમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં અક્ષરધામ બનાવી રહ્યા છે હિન્દુ સંસ્કૃતિ માટે. જે ધોળિયાઓએ 150 વર્ષ સુધી આપણી છાતી પર રાજ કર્યું, એ ધોળિયાઓની છાતી પર હિન્દુ ધર્મ શું છે એ બતાવવું છે. હિન્દુ સંસ્કૃતિ શું છે, અમારો ભારત શું છે, અને આપણા ભારતના માણસો કેવા સંસ્કારી છે, એના માટે સ્વામીજી આ મંદિરોના નિર્માણ કરી રહ્યા છે. આવા મંદિરના સંપર્કમાં રહેવું, અઠવાડિયે એકાદ વખત મંદિર દર્શને આવું, સભા એટેન્ડ કરવી. અને છેલ્લા છે એવા સંત, એ સંતના સંપર્કમાં રહેવું, સંતના સમાગમમાં રહેવું. સંતની એક શક્તિ છે, જેમ પવન શક્તિ, સૌર શક્તિ, આ બધી શક્તિ છે, એમ સંત શક્તિ. ભગવા કપડા વાળા એટલે બધા સંત નહીં. આ કપડા તો તમે પહેરી શકો છો, પણ જો બસમાં ચડતા પહેલા બસનું બોર્ડ વાંચવું પડે, એમ કોઈ પણ સાધુને પગે લાગતા પહેલા એ કયા સાધુ છે એ થોડુંક જોવું પડે. ખાલી કપડા જોઈને પગે ના લાગી લો. એ કયા સંપ્રદાયના છે, એનું જીવન છે કે નહીં. એવા સાચા સંત, એની સાથે જોડાઓ. કથા કરનારા કેટલાય મળશે, પારાયણ કરનારા મળશે, કદાચ નાની મોટી સેવા કરનારા મળશે, પણ જેના જીવનની અંદર નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ આ જે ગુણો છે, એ ભગવાનના અખંડધારક સંત છે. કૃષ્ણ ભગવાન કહે છે, સાધો હૃદયમ મહ્યમ, સાધુ નામ હૃદયમ તુહમ. સાધુ મારું હૃદય છે, સંત મારું હૃદય છે, આ ભગવાન બોલે છે. કાંતા કનક સૂત્રેણમ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તયમ દ્વિભુજઃ પરમેશ્વર. એ ભગવાનના અખંડધારક સંત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુણાતીત સંત છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, છપૈયામાં જન્મ્યા, ગુજરાતમાં આવીને રહ્યા. આપણે ગુજરાત વાળા એટલા નસીબદાર છીએ કે ભગવાન જન્મ્યા ત્યાં, કૃષ્ણ ભગવાન જન્મ્યા મથુરામાં અને રહ્યા ક્યાં? દ્વારિકામાં. સ્વામિનારાયણ જન્મ્યા અયોધ્યામાં અને આવીને રહ્યા ક્યાં? અહીંયા ગુજરાતમાં. ગુજરાત ભગવાન પસંદ કરે છે. એ સ્વામિનારાયણ ભગવાનના વારસમાં એમના કોઈ દીકરા નહોતા, પણ એ ગુણાતીતના વારસાની અંદર અત્યારે 5મી પેઢીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. 92 વર્ષની એમની ઉંમર છે. પ્રમુખ સ્વામીજી ખાલી 6 ચોપડી ભણેલા છે, કેવળ 6 ચોપડી. કોઈ ઇંગ્લિશ તો સારું બોલી જ નથી શકતા, હિન્દી ભાગી તૂટું બોલે છે. શરીરમાં કેટલી તકલીફો છે, આંખે મોતિયો ઉતરાયો, લેન્સ પહેરે છે, મોઢામાં ચોકઠા છે, પગે વાની તકલીફ છે, 2 વાર ઓપરેશન કરાય, હાર્ટ એટેક આયા, બાયપાસ સર્જરી કરાઈ છે. અનેકવિધ તકલીફોની વચ્ચે સ્વામીજી શું કામ કરી રહ્યા છે, કેવા સમાજનું એમણે નિર્માણ કર્યું છે. પ્રમુખ સ્વામી ભગવાન નથી, પ્રમુખ સ્વામીમાં ભગવાન છે. ગંગાજળને પૂજન કરવું હોય તો ચાંદલા ક્યાં કરીએ? લોટાને. તો લોટો પવિત્ર છે કે અંદરનું જળ પવિત્ર છે? અરે ભાઈ, અંદરનું જળ પવિત્ર છે, પણ જળને ચાંદલા ના કરી શકાય, એટલે લોટાને ચાંદલા કરીએ છીએ. એમ પ્રમુખ સ્વામી કોઈ સાધુ ક્યારે ભગવાન થઈ જ ના શકે.
સંત ભગવાન નથી, સંત ભગવાન સુધી પહોંચાડે છે. એટલે તુલસીદાસ કહે છે, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ. તાર રામ જોઈએ છે? રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. તમારે ડોક્ટર થવું છે તો ડોક્ટરને શોધી લો. MBBS કોલેજની અંદર લેક્ચર આપે એવા ડોક્ટર શોધી લો. PTC વાળાને શોધો તો તમને MBBS ના કરે, એ ડોક્ટર શોધવા પડે. એમ આવા સંત પ્રાપ્ત થાય તો તમને ભગવાનનો ભેટો કરાઈ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ આવા સંત છે. એના દર્શન કરતા આપણને શાંતિની અનુભૂતિ થાય. એના દર્શન કરતા લોકોના પરિવર્તન થઈ જાય. કેવા વ્યસની વ્યસન છોડી દે, આખો ઘર બાર પરિવાર બધું છોડી સંપૂર્ણ પરિવર્તન થઈ જાય. મોટા મોટા માણસો, ગાંધીનગર અક્ષરધામમાં જેમને વોટર શો કર્યો, ઈયુ પીપા એમનું નામ. ચાઇનામાં ઓલિમ્પિક થયો, એ વોટર શો આખો ડિઝાઇન કરનાર ઈયુ પીપા હતા. એને જ્યારે ગાંધીનગર અક્ષરધામ માટે આપણે વાત કરી, દિલ્હી અક્ષરધામ માટે, એમણે ના પાડી કે મારી ફી ભારત સરકારને પણ નહીં પોસાય. પછી દિલ્હીનું અક્ષરધામ જોયું, બહુ રાજી થઈ ગયા. એ કે અક્ષરધામના ક્રિએટર કોણ છે? એ કે પ્રમુખ સ્વામી. એ ક્યાં છે અત્યારે? એ તો કે સારંગપુરમાં, બોટાદની બાજુમાં સારંગપુર હનુમાનનું મંદિર છે, ત્યાં છે. તો કે મારે ત્યાં જવું છે પ્રમુખ સ્વામીના દર્શને. બહારનો માણસ, ઈયુ પીપા એના સેક્રેટરી કે સાહેબ તમે ત્યાં ન જઈ શકો. કેમ? એ કે તમારો નિયમ છે કે 5 સ્ટાર સિવાય ઉતરો નહીં. સારંગપુરમાં કેટલા સ્ટાર હોય? મચ્છર સ્ટાર. એટલે ગૌશાળા છે, ગાયનું મૂતર સ્ટાર. આમાં તો ઉતરવાનું. તોય ગયા, પ્રમુખ સ્વામીના દર્શન કર્યા. અને એ ભાઈએ ગાંધીનગર અક્ષરધામનો વોટર શો આખો ફ્રી ઓફ ચાર્જ કરી આપ્યો. ફ્રી ઓફ ચાર્જ, 1 રૂપિયાનો ચાર્જ નથી લીધો. અને વર્ષે પાછું મેન્ટેનન્સ માટે જ્યારે બોલાવીએ ત્યારે ગાઈડ કરવા માટે આવે. પ્રમુખ સ્વામી મહારાજ ઉદ્ઘાટન સભામાં એક બાજુ ઈયુ પીપા બેઠા છે, એક બાજુ સુબ્રમણ્યમ બેઠા હતા, અને એક બાજુ નરેન્દ્રભાઈ મોદી બેઠા હતા. અને એ સમયે ઉદ્ઘાટનની સભામાં પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે આપણા પીપાભાઈ મળી ગયા આપણને. પીપાભાઈ કર્યા સ્વામીએ. સ્વામી કે પીપાભાઈ મળી ગયા. ઈ પીપા તેમને ફાવ્યું જ નહીં, પીપાભાઈ મળી ગયા. સ્વામી કે એમનું નામ કેટલું સારું છે, પીપા. પેલા પીન પછી પા. એમણે આપણને પીધું ને પછી પાયું. સરસ કામ કર્યું. અને એ તો બહારનો માણસ, ખ્રિસ્તી જેવો માણસ. પ્રમુખ સ્વામીના દર્શન કર્યા, પરિવર્તન થઈ ગયું. એ કે જ્યારે જ્યારે તમારે પ્રોજેક્ટ કરવા હોય ત્યારે એક ભક્ત તરીકે મને યાદ કરજો. આ ભગવાનનું સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. એમના દર્શન માત્રે પરિવર્તન થાય, પણ છતાં એ ભગવાનને આગળ રાખે છે. એ હરિકૃષ્ણ મહારાજને આગળ રાખે છે. એ સ્વામિનારાયણની પોતે પૂજા કરે છે. એ અત્યારે સારંગપુરમાં બિરાજમાન છે. 92 વર્ષની ઉંમરે અત્યારે પણ પ્રમુખ સ્વામીજી સારંગપુરમાં વિદ્યમાન છે. ત્યાં મારું સંતોનું ટ્રેનિંગ સેન્ટર છે. બપોરે રાત્રે 2 સમય એમના ઝરૂખાની અંદર દર્શન થાય છે. લાખો ભક્તો એમના દર્શન માટે જતા હોય છે. એ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રાથી, એમના આશીર્વાદથી આ સુંદર પારાયણનું આયોજન થયું છે. આટલી મોટી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત થયા. પણ આ પારાયણની પૂર્ણાહુતિએ થોડોક સંકલ્પ કરીને જજો. પારાયણમાં આવ્યા ને તો કંઈક લઈને જવું, કંઈક મૂકીને જવું. શું લઈને જવું, શું મૂકીને જવું? આપણા જૂના ચપ્પલ મૂકીને જવાનું, કોકના પડ્યા હોય ને. આપણે તે ના કરીએ, તમે બધા સારા છો, પણ કંઈક મૂકીને જજો. ગુટકા ખાતા હોય મૂકીને જજો. અને કર્યું, અમારે એક પારાયણ હમણાં પૂરી થઈ ને, ભલા મંડપ વાળો વિજય અમારો તો એને ગુટકા પડી ગઈ ફેંકી દીધી. અને બીજા એક પેલા ભાઈઓએ ગુટકા છોડ્યા, એક પેલા લાઇટ વાળાએ છોડ્યા. અહીંયા તો લાઇટ કરનારા વ્યસન મુક્ત થાય. આ પારણો એના માટે છે. તો થોડોક સંકલ્પ કરજો. અઠવાડિયાના 168 કલાક છે, એમાંથી 1 કલાક ખાલી મંદિર માટે ફાળવો. ઘરની અંદર બેસો, સંતાનો સાથે, પરિવાર સાથે બેસો. આ કરીએ તો પારણી આપણને ફળી કહેવાય. તો છેલ્લા 3 દિવસથી ખૂબ ઉત્સાહથી, ઉમળકાથી આપણે સૌ કોઈ આ પારણીનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. એક પોતાની જાત સાથે સંવાદ, બીજો વ્યક્તિ સાથે સંવાદ, પરાત્મ સંવાદ, અને ત્રીજો ભગવાન સાથે સંવાદ. આ થોડું કરતા જઈએ. નિત્ય સ્મરણ, નિત્ય પૂજા, અઠવાડિયે એક વખત મંદિર દર્શન, જો નજીક હોય તો નિત્ય મંદિર દર્શન. અઠવાડિયે કાલાવાડ રોડ પર મંદિર છે, ત્યાં સત્સંગ સભા થાય છે. કદાચ ત્યાં પણ ના આવી શકાય, આ વિસ્તારમાં બજરંગવાડીમાં, કોઠી કમ્પાઉન્ડમાં, રેસકોર્સમાં 3 વિસ્તારમાં સભા થાય છે. એનું કાર્ડ તમને સભામાં પ્રવેશ કરતા આપ્યું છે, એના એડ્રેસ સાથે, એના વાર સાથે, એના સમય સાથે. આપણું ઘરને સારું કઈ રીતે બની શકાય એના સરસ સ્ટીકર બનાવીને તમને આપ્યા છે. આવો ઘરને મંગલ બનાવીએ. તમારા ઘરમાં સરસ રીતે દેખાય એવી જગ્યા પર આ સ્ટીકર લગાવજો. આપણા ઘરમાં નિત્ય આ પરિવારમાંથી પ્રેરણા પ્રાપ્ત થતી રહે. તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરીએ છીએ. અહીંયા બેઠેલા આપણે સૌ કોઈ સાથે મળી આવા ઉચ્ચ જીવનના પાઠ આત્મસાત કરી આપણું જીવન ઉન્નત બનાવી શકીએ. જીવન જીવવાની કળા શીખી અને જીવન સુખ શાંતિ સમૃદ્ધિથી ભરી શકીએ. છેલ્લે એક વિનંતી એ કરવાની, આજે પારાયણનો અંતિમ દિવસ છે અને ખૂબ મોટી સંખ્યામાં બધા સંતો પણ આપણને દર્શન આપવા માટે એકત્રિત થઈ. આપણે બધા સંતોને તાળીઓથી વધાવીએ છીએ. આજની આ પારાયણ પર્વે આવા પવિત્ર સંતો, સ્ત્રીધનના ત્યાગી સંતો આપણી આ પારાયણની અંદર પધારેલા છે. આ તમામ સંતો પણ મંચ પર પધારશે. આ તમામ સંતોને આવકારવાનો,
હારતોરાથી બધાવાનો આપણને લાભ પ્રાપ્ત થશે. થોડીક ક્ષણો દરમિયાન આ સંતોના હારતોરા થશે. ત્યાર પછી સંતોન ધોતિયા ઉડાડવાનો કાર્યક્રમ થશે. 5-10 મિનિટમાં બધો જ કાર્યક્રમ પૂરો થઈ જશે. ત્યાર પછી બધા જ ભક્તો માટે આજે વિશિષ્ટ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. આપના જેવા ભક્તો હોય, આપના જેવા કાર્યકર્તા હોય, જે કંઈ નાની મોટી આર્થિક સેવા કરી હોય એની અંદરથી કાર્યકર્તાઓએ આપ સૌ માટે વિશિષ્ટ પ્રસાદની વ્યવસ્થા કરી છે. નીકળતી વખતે બધાને પ્લેટની અંદર પ્રસાદ આપવાનો છે. બધા એક સાથે ઊભા થશે તો પણ અવ્યવસ્થા થશે. એટલે કાર્યકર્તાની સૂચના મુજબ ખૂબ જ શાંતિથી આપણે સૌ કોઈ પોતાનું સ્થાન છોડીશું. ફરીથી આપ સૌ 3 દિવસ સુધી કલાકો આપે ફાળવ્યા છે, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને બાકીના દિવસો દરમિયાન આ BAPS સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ સાથે સંકળાયેલા રહી આપણા જીવનને ઉન્નત બનાવી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની